Dear literature lovers, Ghazal's page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazal's page. Thank you. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા અહીં આજ પગલાં થવાના. સૌ કવિ મિત્રો, સૌ નવોદિત કવિ મિત્રો, સૌ ગઝલ રસિકોનું હું સ્વાગત કરું છું. સૌ મિત્રો ભેગા થઈ ત્યાં સુધી ગણેશ દેવાલાના શેર સાથે આપનું સ્વાગત કરું કે તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. કે તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. કે તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. ને ઉપસ્થિત તમે છો 31 જેટલી આંખો દેખાઈ રહી છે મને, 34 કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. કે તમે જો ન હો તો બધા કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. પણ મિત્રો, આજે કોઈ કસર રાખવાની નથી. આજે દિલથી મળવાનું છે, હૃદયની આ મુલાકાત છે. કુણાલ દામોદરા, જયેશ રાષ્ટ્રકૂટ બંનેનો હું ખાસ આભારી એટલા માટે છું કે આજે મને આટલા બધા ચાહકો સાથે, આટલા બધા ગઝલના સાધકો સાથે મળવાની મને એમણે તક આપી છે. તો ગઝલ્સ પેજ જે આવી સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ કરતું રહે છે એમને અભિનંદન આપું. બધા મિત્રો ભેગા થઈ જાય એની હું રાહ જોતો હતો. ત્યાં સુધી આ વાતો દ્વારા આપણે વોર્મઅપ કરીએ, મહેફિલમાં ગરમી લાવીએ. શહીદા સાહેબ કહે છે કે જીગરનું ખૂન પાણી કર પછી નિજ ભાન ભૂલી જા. કે જીગરનું ખૂન પાણી કર પછી નિજ ભાન ભૂલી જા. કદી એના વિના શહીદા કવિતા થઈ નથી શકતી. કે જીગરનું ખૂન પાણી કર પછી નિજ ભાન ભૂલી જા. કદી એના વિના શહીદા કવિતા થઈ નથી શકતી. તો શહીદા સાહેબ તો 1892માં જન્મેલા અને ગઈ સદીની શરૂઆતમાં 100 વર્ષ પહેલાં એમનું કામ કરી ગયા. પણ એ પછી મુકુલ ચોકસી એમ કહે છે કે ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત. ગૌરાંગભાઈ આવી ગયા છે, કેટલા બધા મિત્રો છે, નામોલ્લેખ મને નથી લાગતું કે હું કરી શકું બધાનો. તો મુકુલ ચોકસી કહે છે કે ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત, લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. અને આ બે મહાનુભાવોને યાદ કર્યા એક શેર મારો પણ મને યાદ આવે છે કે એવી જ ચામડીનું બીજું નામ છે ગઝલ. કે એવી જ ચામડીનું બીજું નામ છે ગઝલ, છોલાઈ રોજ રોજ ને આંટણ પડે નહીં. કે એવી જ ચામડીનું, કેવી સંવેદનશીલતા હોય કવિની, સેન્સિબિલિટી કવિની કેવી હોય, સેન્સિટિવિટી કેવી હોય. કે એવી જ ચામડીનું બીજું નામ છે ગઝલ, છોલાઈ રોજ રોજ ને આંટણ પડે નહીં. તો મિત્રો, આજે એક વિચાર આવ્યો કુણાલભાઈને કે કવિ મિત્રો માટે કંઈક જેને આપણે કન્ટિન્યુડ એજ્યુકેશન કહીએ, સાતત્યપૂર્ણ શિક્ષણ કહીએ, એવું કંઈક કરીએ. તો મારી સમજદારીની મર્યાદામાં, મારી આવડતની, મારી માહિતીની મર્યાદામાં રહીને અને આમે ગઝલ કે કોઈ પણ કલામાં શીખવી શકાય એવી બાબતો
ઓછી હોય છે, ન શીખવી શકાય એવી બાબતો વધારે હોય છે. ઘણી ઓછી બાબતો એવી હોય છે કે જે કોઈ એક કલાકાર બીજા કલાકારને, એક સાહિત્યકાર બીજા સાહિત્યકારને શીખવી શકે. તે છતાં હું આ સાહસ કરવા માટે તૈયાર થયો છું. એટલે આવનારો 1 કલાક અથવા જો તમે બધા જોડાયેલા રહો તો 1.5 કલાક તમે મારી સફળ અને નિષ્ફળ કોશિશોનો સમન્વય જોશો. કેમ કે શીખવાડવાની અમુક કોશિશ સફળ જાય અને અમુક નિષ્ફળ જાય. પણ મને એમ વિશ્વાસ છે, અને આપ સૌ જાણો છો કે દરેક આર્ટમાં એક અંશ ક્રાફ્ટનો હોય છે, દરેક અદબમાં એક હિસ્સો કસબનો હોય છે. તો આપણે ક્રાફ્ટની અને કસબની વાત થઈ શકે. અને એ વાત કોઈ બાંધેલા ફોર્મેટમાં મારે નથી કરવી. આજે મુક્ત વાત કરવી છે. એ જ આજના મિલનનો આશય છે. એટલે તમારા પ્રશ્નોને લઈને હું ચાલવાની કોશિશ કરીશ. કાવ્યોની અમુક જે ઊંડાઈ હોય છે, કાવ્યના અમુક જે ઊંડાણ હોય છે, એ ચર્ચાથી પર હોય છે. દરેક કવિતા સમજાવી ન શકાય, કવિતા વિશેની દરેક બાબત સમજાવી ન શકાય, ચર્ચી ન શકાય. એટલે આપણે એને અડકીશું નહીં. મરીઝ સાહેબનો એક મુક્તક છે, અને હું કાયમ આવી વાતો જ્યારે કરવાનો મને શોખ થાય છે, ઉત્સાહ આવે છે, ત્યારે મરીઝ સાહેબને સતત મારા જહેનમાં, મારા ચિત્તમાં હું રાખું છું કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની. કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની. પછી દાવો અને દલીલ હોય કવિતામાં, તો દલીલ શું કરે છે કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની. તસવીર જો દરિયાની નીચોવી તો મરીશ. દરિયાનું જો પેઇન્ટિંગ હોય, કોઈ સરસ દોરેલું હોય, એને આપણે નીચોવીએ તો શું થાય કે તસવીર જો દરિયાની નીચોવી તો મરીશ, 2-4 બુંદ રંગની એમાંથી મળી. તમે કોઈ સરસ મજાનું પેઇન્ટિંગને નીચોવી નાખો, ચૂથી નાખો, તો એમાંથી 2-4 ટીપા કદાચ નીકળે રંગના. તો એ વિશ્લેષણ નથી, એ પૃથક્કરણ નથી, એનાલિસિસ નથી, એ ચૂથણું છે, પિષ્ટપેષણ છે. તો આપણે એવા કોઈ પિષ્ટપેષણ ગઝલનું કરવું નથી, કવિતાનું એવું કશું કંઈ કરવું નથી. કવિતાની ચર્ચા અમે મિત્રો જ્યારે સુરતમાં પણ ગુફ્તગુ કાવ્યગોષ્ઠી ગ્રુપ ચલાવતા હતા, ત્યારે ચર્ચા ક્યારે શરૂ કરવી એના કરતાં ચર્ચામાં ક્યારે અટકી જવું એ વધારે મહત્વનું છે. તો એટલી શિસ્ત, એટલી ડિસિપ્લિન સાથે સવાલો તરફ જઈએ. મને એમ હતું કે કેટલા મિત્રો જોડાશે અને કેવી રીતના સવાલો આવશે. તો ઓલરેડી ઘણા બધા સવાલ આવી ગયા છે. છતાં પણ તમારા લાઈવમાં જે કોઈ સવાલ આવશે એને હું લેતો જઈશ, સાથે સાથે લેતો જઈશ. મારા માટે બહુ મુશ્કેલ છે કે કોમેન્ટ્સને પણ સાથે તાગ રાખવું, બોલતા પણ જવું. પણ આપણે કોશિશ કરીએ કે આ અનૌપચારિક છે, ઇનફોર્મલ છે, એટલે કોઈ કાર્યક્રમનું સંચાલન કરતો હોવ એવી કોઈ છટાની અપેક્ષા નહીં રાખશું મારી પાસેથી. આપણે વાતચીત કરીએ છીએ. અચ્છા, પહેલો સવાલ, પહેલો જે મુદ્દો છે, ભરતભાઈ તમે પિન કરી શકો છો આ પોઈન્ટને. છંદ માટે ઉચ્ચાર મહત્વનો કે જોડણી? ઉચ્ચાર મહત્વનો કે જોડણી? નિમેશભાઈ હાંસોટીનો પ્રશ્ન છે. નિમેશભાઈ તમે હાજર છો? હાજર હો તો યસ લખજો. નિમેશ હાંસોટી. તો નિમેશભાઈનો પ્રશ્ન છે કે આપણે નહોર, ન અડધો ને નહોર અને નહોર એમ બંને શબ્દ બોલતા હોય છે નખ માટે. તો એનું માપ ગાલ લેવાય કે એનું માપ લગા લ લેવાય? સરસ પ્રશ્ન છે. તો મારી ટેવ છે કે જવાબ આડે તેડેથી ચાલુ કરવો અને પછી મૂળ વાત પર આવું. તો મારો તમામ કવિ મિત્રો જે જોડાયા છે, 126 મિત્રો મને અત્યારે દેખાઈ રહ્યા છે. કેટલા બધા લોકોએ શેર કર્યો હશે, કેટલા બધા લોકોએ વોચ પાર્ટી કરી હશે, એટલે આનાથી વધુ લોકો જોઈ રહ્યા હશે હું ધારું છું. તો એ સૌ મિત્રોને મારો સવાલ છે કે આપણે ભાષા કઈ રીતે શીખીએ છીએ? હાઉ ડુ વી લર્ન લેંગ્વેજ? વેન વી આર બોર્ન, આપણો જન્મ થાય છે ત્યારથી લઈને આપણે શાળાએ જઈએ છીએ, એ વચ્ચે તો ઘણો અંતરાલ હોય છે. અને શાળાએ પહોંચીએ એ પહેલાં તો આપણને ભાષા આવડી ગયેલી હોય છે. તો હાઉ ડુ વી લર્ન લેંગ્વેજ? આપણે વાંચીને ભાષા શીખીએ છીએ કે સાંભળીને શીખીએ છીએ? અમારો પહેલો સવાલ છે. તમારો જવાબ મને સમજાઈ રહ્યો છે, સંભળાઈ રહ્યો છે કે આપણે ભાષા સાંભળીને શીખીએ છીએ. કોઈ પણ બાળક ભાષા વાંચીને શીખતું નથી, કોઈ પણ બાળક ભાષા સાંભળીને શીખે છે. લિપિમાં કૃત્રિમતાનો અંશ છે. લિપિ ઉચ્ચારણને પૂરેપૂરું ઝીલી શકતી નથી. લિપિ એક બહુ મજાની સગવડ છે. ભાષાને તમારે સ્થળની પાર લઈ જવી હોય, ભાષાને તમારે કાળની પાર લઈ જવી હોય તો લિપિ જરૂરી છે. પણ કોઈ પણ જોડણી બોલીની બધી છટાને ઝીલી નહીં શકે. એટલે જોડણી બહુ મહત્વની છે, જોડણી બહુ ઉપયોગી છે. પણ જોડણીના આધારે છંદ શીખાય
નહીં. તો આજકાલ સાક્ષરતા વધી છે એટલે આપણે શબ્દોને, ઘણા બધા શબ્દોને વાંચીને સમજતા હોઈએ છીએ. ઘણા બધા શબ્દો જે આપણે કદી સાંભળ્યા જ નથી એ શબ્દોને માત્ર વાંચ્યા જ છે. એટલે ઘણીવાર તો કોઈ શબ્દ લખેલો હોય, વિસામણ છે કે વિમાસણ છે, એ સમજ્યા વગર આપણે એને વાંચીને સમજી લેતા હોઈએ છીએ. આયુર્વેદ લખ્યું છે કે આયુર્વેદ લખ્યું છે એ સમજ્યા વગર આપણે એને સમજી લેતા હોઈએ છીએ. આશીર્વાદ લખ્યું છે કે આશીર્વાદ લખ્યું છે, આતંકવાદ લખ્યું છે કે આતંકવાદ લખ્યું છે. તો જોડણીની અસર બોલી પર થાય છે અને જોડણી ઘણીવાર ભ્રામક હોય છે. હવે આપણે ગઝલની અને કવિતાની વાત પર આવીએ, છંદની વાત પર આવીએ. તો હું એક ભુજંગી છંદમાં, એટલે એને ઉર્દુમાં મુત્કારિબ કહેવાય, ગુજરાતીમાં એને ભુજંગી છંદ કહેવાય. ભુજંગી છંદમાં એક પંક્તિ બનાવું છું, સાંભળજો બધા મિત્રો, કવિ મિત્રો છો. નદીઓ વહેતી જતી ને કહેતી. કોઈ પણ ગુજરાતી ભાષાના શિક્ષકને પૂછીએ અને કહીએ કે આ લગાગા 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 છે, તો એ કહે છે કે બરાબર છે, પરફેક્ટ છે. નદીઓ વહેતી જતી ને કહેતી. 2-3 વાર આ પંક્તિ તમે બધા મનમાં બોલી જુઓ. હા, મનમાં બોલો કે નદીઓ વહેતી જતી ને કહેતી. કઈ કૃત્રિમ લાગે છે? કઈ અસાહજિક લાગે છે? તમને એમ લાગે છે કે આમાં બોલચાલથી થોડા દૂર નીકળી ગયા? નદીઓ વહેતી જતી ને કહેતી. જરાક બદલી નાખું છું પંક્તિ. હા, આ જ છંદમાં આ જ પંક્તિ જરાક બદલી નાખું છું. પહેલા હું શું બોલ્યો? નદીઓ વહેતી જતી ને કહેતી. હવે હું બોલું છું કે નદી રોજ વહેતી જતી એ જ કહેતી, કે નદી રોજ વહેતી જતી એ જ કહેતી. હવે આ જે બીજી વાર હું બોલ્યો એ વધારે સાહજિક લાગે છે કે પહેલી વાર? પહેલી વાર બોલ્યો નદીઓ વહેતી જતી ને કહેતી, બીજી વાર બોલ્યો નદી રોજ વહેતી જતી એ જ કહેતી. આ એક ઉદાહરણ મેં આપ્યું. બીજું ઉદાહરણ આપું. એક પંક્તિ હું પાછો આ જ છંદમાં બનાવીને લખું છું કે નયનમાં રહીએ વિસામો કરીએ. નયનમાં લગાગા, રહીએ લગાગા, વિસામો લગાગા, કરીએ લગાગા. તો લગાગાના 4 આવર્તનમાં પંક્તિ કોઈ પણ ગુજરાતીના શિક્ષકને તમે પૂછો તો એમ કહેશે કે પરફેક્ટ છે, આમાં કોઈ છૂટછાટ નથી, આ પંક્તિ બિલકુલ બરાબર છે. ફરીથી પંક્તિ બોલી જુઓ. નયનમાં રહીએ વિસામો કરીએ. સાહજિક લાગે છે? નયનમાં રહીએ વિસામો કરીએ. કોઈ બોલે આવું ગુજરાતીમાં? રહીએ કરીએ. પણ આ જોડણી આપણને આવું બોલવા મજબૂર કરે છે કે નયનમાં રહીએ વિસામો કરીએ. આપણે બદલી જોઈએ છે, જરાક પંક્તિને બદલી જોઈએ. નયનમાં જ રહીએ વિસામો જ કરીએ. નયનમાં જ રહીએ વિસામો જ કરીએ. આ સાહજિક લાગે છે. આમાં જ ઉમેર્યો. નયનમાં જ રહીએ વિસામો જ કરીએ. નયનમાં લગાગા, જ રહીએ વિસામો લગાગા, જ કરીએ લગાગા. તો આ જે પહેલો સવાલ છે કે છંદ માટે ઉચ્ચાર મહત્વનો કે જોડણી, એ સવાલમાં તમે જોયું કે રહીએ લગાગા માપમાં લઈએ તો બોલવામાં તકલીફ પડે છે, રહીએ બોલવું પડે. કરીએ લખાય છે લગાગા, પણ બોલવામાં કરીએ ગાગા બોલાય છે. બરાબર? તો તમારો જે સવાલ છે નિમેશભાઈ હસોટીનો કે નહોર બોલીએ કે નહોર, તો મને લાગે છે કે બેમાંથી કયું વધારે સાહજિક છે તમારે નક્કી કરવું પડે. તો નહોર ને નહોર તમને એવી આઝાદી આપે છે કે બંને શબ્દ બરાબર છે. તમે નહોર પણ બોલી શકો, નહોર પણ બોલી શકો. નહોર વધારે કોમન છે, પણ તમે નહોર બોલો તો એ ખોટું ન કહેવાય, એટલે તમે એને ગાલ અને લગાલ બંને માપમાં લઈ શકો. આ તો નહોરવાળી ગઝલ તો બહુ હિંસક થઈ જાય. આપણે વારંવાર શબ્દ જે વાપરતા હોય, બહાર શબ્દ છે, બહાર. બરાબર? આપણે કે બહાર નીકળ્યો. હવે ઘણીવાર ગઝલમાં બહાર આપણે લગાલ માપ નથી મળતું હોતું. આપણી પાસે ગાલ ગાગાની પંક્તિમાં જ આ બહાર ગોઠવવાનું હોય. તો બહાર આવી એમ આપણે બહાર આવી, તો હવે એમાં બહારને આપણે ગાલ માપમાં લીધું. તો તમે બીજા કોઈ છંદમાં બહાર બોલશો તો તે પણ બરાબર છે, કોઈ છંદમાં તમે બહાર બોલશો તો પણ બરાબર છે. એટલે બહાર આવી આપને જોયા અમે, આવી પંક્તિ હોય તો બહાર એમાં ગાલ થઈ ગયું. બરાબર? તો જે ઉચ્ચાર વ્યાપક હોય તે ઉચ્ચાર તમે છંદ પ્રમાણે લઈ શકો. તો છંદ ઉચ્ચાર પ્રમાણે થાય. 2 જાતના ઉચ્ચાર વ્યાપક હોય તો 2 જાતના માપ લઈ શકાય. બરાબર છે? તો બીજો જે સવાલ ઓછામાં ઓછો 8 થી 10 જણાએ પૂછ્યો છે અને સૌથી મહત્વનો જે સવાલ છે એ સવાલ હું લેતા પહેલાં તમારી કોમેન્ટ્સ હું જોઈ લઉં. મારી સાથે હું લેપટોપ લઈને પણ બેઠો છું, એટલે આઈ થિંક
તમારી જે કોમેન્ટ્સ છે એ બધી હું જોઈ રહ્યો છું. અચ્છા, તો બીજો સવાલ હું લઈશ. પહેલો સવાલ મને લાગે છે કે મેં એનો જવાબ આપી દીધો છે, અને કોમેન્ટ્સમાં હું જોઈ લઉં કે કોઈ મહત્ત્વની કોમેન્ટ મિસ નથી થઈને. અને કોઈને આમાં પેટા પ્રશ્ન હોય તો લખજો. જો આમાં જે મિત્રોને વિનંતી કરું છું કે કેમ છો સર ને એવા સવાલ ન મૂકો, જે ચર્ચામાં ઉપયોગી થાય. કેમ કે મારે બધી કોમેન્ટ્સ જોવી બહુ ભારે પડે છે, એટલે ચર્ચામાં જે ઉપયોગી થાય એ જ વાત લખશો. અને હું માનું છું કે તમને સરસ જ લાગે છે, પણ બહુ સરસ એવું પણ ન લખો તો પણ ચાલશે. ઠીક છે. તો ગઝલના છૂટમાં થોડી જાણકારી. એટલા બધા મિત્રો, અચ્છા વોઇસ લો લાગે છે જે, તો હું સેજ નજીક આવીને મોટા અવાજથી બોલીશ. તો ગઝલના છૂટમાં થોડી જાણકારી બધા મિત્રોને જોઈએ છે. રૂપાલી પટેલનો સવાલ છે, લઘુગુરુ ગઝલમાં ક્યાં અને કેવી રીતે છૂટ લેવાતી હોય છે એ વિષયમાં. રેખા જોશીનો પણ એ જ સવાલ છે. ઘણા બધા મિત્રોનો એ સવાલ છે. તો ત્યારે એક ઉદાહરણ સાથે હું ચાલુ કરું. તમારા જે સવાલ નવા આવી રહ્યા છે એ પણ હું લેવાની કોશિશ કરીશ. અને હું કુણાલભાઈને વિનંતી કરું અને ભરત ખેનીને અને બીજા મિત્રોને વિનંતી કરું કે જે મહત્વના સવાલો એને થોડા જુદા તારવી રાખજો, કે જેથી હું કોઈ સવાલ મિસ ન કરી જાઉં. તો છૂટછાટ સૌથી મહત્વનું મને લાગે છે કે સવાલ છે. ઘણા બધા, એટલે આપણે બીજો પોઈન્ટ પિન કરી રહ્યા છે, ગઝલના છંદમાં લઘુ ગુરુની છૂટછાટના નિયમો. ઘાયલ સાહેબનો એક શેર હું રજૂ કરીશ કે કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કે કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. કયો છંદ છે? છંદનું નામ હું પૂછતો નથી. છંદના નામ ઉર્દુમાં એટલા બધા અટપટા છે કે એની કોઈ જરૂર પણ નથી. આ છંદ કયો છે એટલે એનું માપ શું છે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. કે ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગા. બરાબર છે? ફરીથી બોલું છું. કાજળ ભર્યા નયનના, કાજળ ભર્યા ગાગા લગા નયનના લગાગા, કામણ મને ગાગા લગા ગમે છે લગાગા. તો આ પંક્તિમાં કોઈ છૂટ નથી, એ તમે સમજી શકો છો. કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. બે પંક્તિ લખી છે, ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગા. કોઈ જગ્યાએ છૂટ નથી. આ જ છંદમાં ચીનુ મોદીની એક જાણીતી રચના છે, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. 4 જગ્યાએ છૂટ છે. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. તો ને, મેં, ને અને મેં એમ 4 જગ્યાએ ગુરુને લઘુ કરવામાં આવ્યો છે. આ કયો છંદ છે? સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાન હમારા. હમણાં જ ગૌરંગભાઈએ પેલા એક નવા કવિ મિત્રની ગઝલ પણ શેર કરી, આ જ છંદમાં હતી, ભીખી ત્રિવેદીની. તો આ એ છંદ છે. તો એ છંદમાં છૂટ વગરની જ પંક્તિ હું બોલું છું અને છૂટવાળી પંક્તિ બોલું છું. એ બેમાં તમને કોઈ ફરક લાગે છે? એ બેમાં કોઈ તમને ભેદ લાગે છે? કાજળ ભર્યા, જે મિત્રો નવા જોડાઈ રહ્યા છે મિત્રોને હું વિનંતી કરીશ કે તમે, હું જે ચર્ચા કરી રહ્યો છું એના પર ધ્યાન આપો. ચર્ચા ચાલે છે એ દરમિયાન વિસંગત કે બીજી દિશામાં લઈ જતા પ્રશ્નો ન પૂછો. મહેરબાની કરીને જે ટોપિક ચાલી રહ્યો છે એના પર ફોકસ કરો. આપણે 10, 12, 15થી વધારે સવાલ નથી લઈ શકવાના. અને કદાચ સવાલો બાકી રહી જશે તો બીજી વાર આપણે, એક મિનિટ, સંભળાઈ રહ્યું છે કે સંભળાવવામાં કોઈ તકલીફ છે? હા, ઓકે. સાંભળવામાં કોઈ તકલીફ હોય તો મને કહેજો. એમ આઈ ઓડિબલ? તમને અવાજ બરાબર સંભળાય છે? જે મિત્રો પ્રશ્નો પૂછી રહ્યા છે એમને વિનંતી કરું છું કે અત્યારે જે પ્રશ્નની ચર્ચા ચાલે છે એના પર ધ્યાન આપો. ધીમે રહીને પ્રશ્નો પૂછો, અને જેથી આપણે ફોકસ કરી શકીએ એક વસ્તુ પર. તો આપણે વાત કરી રહ્યા હતા કે કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. આ પંક્તિમાં કોઈ છૂટછાટ નથી. અને પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, આ પંક્તિમાં 4 છૂટછાટ છે. બંને હું બોલું છું તો એમાં કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી. કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. તો લયની દ્રષ્ટિએ, વજનની દ્રષ્ટિએ, તાલની દ્રષ્ટિએ ક્યાંય ખટકો લાગતો નથી. એટલે આ છૂટ યોગ્ય છે. તો આ છૂટનો અર્થ એ થાય છે કે જ્યારે તમે ગઝલની પંક્તિનો પાઠ કરો છો, એ પાઠ કરતી વખતે તમને ક્યાંય ખટકો ન લાગે તો તમે લીધેલી છૂટ એ યોગ્ય છે
એમ કહી શકાય. એટલે આના પરથી બીજી પેટા વાત એમ નીકળે કે ગઝલને છંદમાં પઠન કરતાં શીખવું એ કવિની પહેલી જરૂરિયાત છે. તમને છૂટછાટનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું હોય, ગઝલ મુશાયરામાં બોલવાની રીત જુદી છે, પણ ગઝલ જ્યારે લખતા હોઈએ ત્યારે ગઝલને એના છંદ પ્રમાણે જેટલું તમે લયમાં બોલશો એટલું તમે એના લયને વધારે પકડી શકશો. એટલે ગઝલનું પઠન એ બહુ જરૂરી વસ્તુ છે કે પર્વત ને નામે પથ્થર, દરિયા ને નામે પાણી, આ 4 છૂટ છે, છતાં કોઈ પણ છૂટ આપણને ખટકો લાગતો નથી. તો એ આપ બરાબર સમજી લો. એનો છૂટછાટનો નિયમ હવે શું છે એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. આ જ છંદમાં હું, ધ્યાનથી સાંભળજો, આ જ છંદમાં હું એક પંક્તિ બનાવું છું જેમાં 4 છૂટ છે. પડછાયા લાંબા ટૂંકા, સરખી છે તારી કાયા. કે પડછાયા લાંબા ટૂંકા, સરખી છે તારી કાયા. નભી જાય છે. નિયમ પ્રમાણે 4 છૂટ છે. જો તમે જુઓ, પડછાયા, યાને મેં લઘુ કર્યો, ગાગાલ. લાંબા ટૂંકા, ગાલ ગાગા, બાને લઘુ કર્યો. સરખી છે ને લઘુ કર્યો. તારીમાં રીને લઘુ કર્યો. તો એક પંક્તિમાં હું 4 ગુરુને લઘુ કરી રહ્યો છું કે પડછાયા લાંબા ટૂંકા, સરખી છે તારી કાયા. તો નભી જાય છે. આ નભી જાય છે. હવે શબ્દોને હું આગળ પાછળ કરું. આ જ શબ્દો પણ હું શબ્દો આગળ પાછળ કરું છું તો કેવું લાગે છે? લાંબા ટૂંકા પડછાયા, સરખી તરી કયા છે. લાંબા ટૂંકા નથી થતું, આ છંદમાં નથી બેસતું. એ જ શબ્દો છે, આગળ પાછળ કર્યા, લઘુ ગુરુની પોઝિશન બદલી. લાંબા ટૂંકા પડછાયા, સરખી તરી કયા છે, નથી બેસતું. તો કોઈ ચોક્કસ જગ્યાએ ગુરુ આવે તો જ એનો લઘુ કરી શકાય. પર્વતને નામે, દરિયાને નામે, 4 ગુરુ શબ્દાંતે આવે છે. શબ્દ પૂરો થાય છે ત્યાં ગુરુ આવે છે. અને એ એકાક્ષરી ગુરુ છે. જેમ કે જમ, રમ, કર, આ બધા દ્વિઅક્ષરી ગુરુ છે. 2 લઘુને ભેગા થઈને બનેલા ગુરુ છે. તો 2 લઘુ ભેગા થઈને ગુરુ બને, એને તમે સાંકડો કરીને લઘુ ન બનાવી શકો. પણ એકાક્ષરી ગુરુ હોય, માત્રાથી બનેલો હોય, કે કો, કુ, તો એને તમે લઘુ બનાવી શકો. એટલે પડછાયામાં છેલ્લો શબ્દ છે, છેલ્લો અક્ષર છે યા, તો યાને તમે લઘુ બનાવી શકો. લાંબામાં બાને તમે લઘુ બનાવી શકો. છે તો એક જ અક્ષરનું, તો છેને તમે લઘુ તરીકે લઈ શકો. તારી, તો તારીમાં રીને તમે લઘુ લઈ શકો. તો આ રીતે પર્વતને નામે પથ્થર, તો એમાં પર્વતને ને છેલ્લે છે એટલે એને લઘુ કરાવ્યો. નામે મેં છેલ્લે છે એટલે એને લઘુ કર્યો. પથ્થર, દરિયાને ને છેલ્લે છે, શબ્દના અંતે આવે છે એટલે એને લઘુ કર્યો. તો એકાક્ષરી ગુરુ એ સ્વરના ટેકાથી બનેલા ગુરુ છે. 2 લઘુને જોડીને બનાવેલા દ્વિઅક્ષરી ગુરુ જે હોય એને લઘુ કરી શકાતા નથી. તો આ વાતનો સાર એ છે કે મારો, તારી, આવે, કાબુ, આ બધા શબ્દો ગાગા છે. પણ મારે કોઈ ગઝલમાં એમ લેવું હોય કે મારા મિત્રો, તો મારા મિત્રો ગાલ ગાગા, રમલ છંદમાં લઈએ મારા મિત્રો. આ તમે સૌ બધા મારા મિત્રો છો, તો મારે તમને ગાલ ગાગામાં સંબોધવા હોય તો મારા મિત્રો, તો હું રાને ગુરુના બદલે લઘુ કરી શકું છું. એ જ રીતે એને ઊંધું કરું, મિત્રો મારા, તો એને પણ હું ત્રોને ગુરુના બદલે લઘુ કરી શકું છું. કેમ કે તનો ભાર તો મી પર ચાલી જાય છે, રોને હું લઘુ કરી શકું છું. તો એક વસ્તુની મને લાગે છે બધાને સમજણ પડી ગઈ છે કે શબ્દના અંતે ગુરુ આવે. ગુરુ જો માત્રાવાળો હોય એટલે કે એકાક્ષરી હોય, સ્વરથી બનેલો હોય, પાછળ સ્વર ઉમેરવાથી, તો એ ગુરુને તમે લઘુ કરી શકો. એટલે તમે એમ જુઓ તો 3 અક્ષરના ધારો કે શબ્દ આપણે લઈએ, નોંધારો, તો નોંધારો શબ્દને તમારે ગાગાગા માપ થાય, નો ધા રો, પણ નોંધારોને તમે નોંધારોમાં છેલ્લો રોને લઘુ કરી શકો. એ રીતે ગુજરાતી, તો ગુજરાતી, તો ગુજનું લઘુ ના થાય, રાનું લઘુ ના થાય, પણ છેલ્લો શબ્દ તી છે એનું લઘુ થઈ શકે. દરવાજે, તો દરને લઘુ ના કરાય, વાને લઘુ ન કરાય, પણ જેને તમે લઘુ કરી શકો. તો ગુજરાતી ના બદલે ગુજરાતી, દરવાજે ના બદલે દરવાજે, આમ બોલીને તમે એને ગાગાલ માપમાં લઈ શકો. પણ ગુજરાતીને ગાલગામાં લેવાય ન લેવાય. વચ્ચે આવેલો ગુરુ તમે લઘુ ના કરી શકો. દરવાજેને ગાલગામાં લેવાય, વાને લઘુ કરાય, દરવાજે ન બોલાય, ગુજરાતી ન બોલાય. આમ તો એ બોલતા જ તમને ખૂંચશે, બોલતા જ તમને ખટકશે. તો તારાને આપણે ગાલ કરી શકીએ, હા, પણ તાસકને ગાલ ન કરી શકાય. આવો એમ કે ને, આવો મિત્રો, તો ગાલ ગાગા, પણ આવકને ગાલ ન કરાય.
તાસકને ગાલ કેમ ન કરાય? કેમ કે શક જે છે, શક એ બે શબ્દ જોડાઈને બનેલો છે, બે લઘુ જોડાઈને બનેલો છે, એને ગુરુમાંથી લઘુ ન બનાવાય. આવકમાં વક જે છે એ બે ભલે છેલ્લે છે, શબ્દના અંતે છે, પણ બે લઘુ જોડાઈને બનેલો છે, તો એને તમે સંકોચીને લઘુ ન બનાવી શકો. તો બે વસ્તુ તમને ખબર પડી આમાં, કે શબ્દના અંતે જે ગુરુ આવે એ ગુરુ જો એકાક્ષરી હોય તો તમે એને લઘુ કરી શકો છો. શબ્દના અંતે જો બે લઘુ આવે તો તમે એને નાનો કરીને ગુરુ કરી શકો નહીં. કોઈ ગુરુ શબ્દની વચ્ચે આવતો હોય કે શબ્દની શરૂઆતમાં આવતો હોય તો તમે એને સામાન્ય સંજોગોમાં લઘુ ના કરી શકો. ક્યારે કરી શકો એની વાત હું આગળ કરીશ. તો મને લાગે છે કે એક સવાલ નંબર 2 આપણો પૂરો થયો. હવે આગળ વાત કરીએ. ત્રીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો તમે પિન કરી શકો છો. જોડાક્ષરની છંદ પર શી અસર પડે? જોડાક્ષર આપણે ગુજરાતી ભાષામાં ખૂબ જોડાક્ષર આવતા હોય છે. તો આ જોડાક્ષરની સંસ્કૃતમાં, હિન્દીમાં બધે જ આવે. તો આ જોડાક્ષરની શું અસર પડે એની આપણે વાત કરીએ છીએ. તો ત્રીજો મુદ્દો આપણે પિન કરીએ જેથી ટાઇટલ ખબર પડે મિત્રોને. થર્ડ પોઈન્ટ, જોડાક્ષરની છંદ ઉપર શી અસર પડે. તમે યાર શબ્દ છે, યાર એટલે મિત્ર. હવે આ યારનું માપ થાય છે ગાલ, બરાબર છે? હવે તમે બોલો કે યાર મારો એટલે ગાલ ગાગા. હવે આમાં એક આગળ પી ઉમેરી દો, અડધો પ ઉમેરી દો, પ્યાર મારો. યાર મારો બોલતા તમને જેટલો સમય લાગે અને પ્યાર મારો બોલતા તમને જેટલો સમય લાગે એ બેમાં કોઈ ફરક છે કે બંને સરખો જ સમય લાગે? જાતે બોલી જુઓ. યાર મારો, પ્યાર મારો. તો યાર મારોની અને પ્યાર મારોની બોલવામાં લાગતો સમય સરખો જ છે. એટલે આગળ આવતો જોડાક્ષર, શબ્દની આગળ જ્યારે જોડાક્ષર આવે છે ત્યારે એની વજન પર, છંદ પર કોઈ અસર પડતી નથી. તમે લાશ બોલો તો એ ગાલ છે, તમે ક્લાસ બોલો તો એ પણ ગાલ છે, તમે વય બોલો તો એ ગા છે, તમે વ્યય બોલો તો પણ એ ગા છે. વિયોગમાં જોડાક્ષર નથી તો પણ એ લગાલ છે, પ્રયોગમાં જોડાક્ષર છે તો પણ એ લગાલ છે. હું જે ઉદાહરણ આપતા જાઉં છું ધ્યાનથી સાંભળજો. હું બને એટલો ધીમી, મને ઝડપથી બોલવાની ટેવ છે, પણ હું જે નવા મિત્રો જોડાયા છે એના માટે શક્ય એટલું ધીમેથી બોલવાની કોશિશ કરીશ. જે મહત્વની વસ્તુ હશે એ રિપીટ પણ કરીશ. લાસની આગળ ક લગાવો, ક્લાસ કરો, સ બદલાઈ ગયો. વયના બદલે વ્યય કરો, વિયોગના બદલે પ્રયોગ કરો, તો આ બધાનું માપ એનું એ જ રહે છે. રાસ બોલો કે ત્રાસ બોલો, એ ગઝલમાં એનું માપ ગાલ જ થાય. રાસની આગળ ત અડધો લાગ્યો તો પણ એનું વજન વધતું નથી. તમે રમણની આગળ ભ અડધો લગાડો તો ભ્રમણ થાય. તો રમણ અને ભ્રમણનું માપ સરખું છે. એટલે વાતનો સાર એમ નીકળે છે કે અક્ષરની આગળ જોડાક્ષર આવવાથી થડકો લાગતો નથી. તેથી જ્યારે જ્યારે જોડાક્ષર અક્ષરની આગળ આવે તો એ શબ્દનું માપ બદલાતું નથી. આજે મારી પાસે શેર સ્ક્રીનની સગવડ નથી, નહીં તો હું તમને લખીને કદાચ બતાવી શક્યો હોત. ફેસબુક લાઈવ છે એટલે મોબાઈલથી કરું છું, લેપટોપ પર હોત તો સ્ક્રીન શેર કરીને તમને લખીને બતાવ્યું હોત. પણ ચલો એક શબ્દ તમે લખી જુઓ. સ્તરો. સ્તર પરથી આપણે લઈ સ્તરો વેબસાઇટ બહુ જાણીતી ચાલે છે અને દરેક કવિ મિત્રોને મારી વિનંતી છે કે ગુજરાતી કવિતામાં પ્રવેશ કરતી વખતે એક સર્ટિફિકેટ તરીકે લઈ સ્તરો વેબસાઇટ તમારે જોઈ લેવી જોઈએ. લઈ સ્તરો વેબસાઇટ પર 4000 જેટલા ગુજરાતી કાવ્યો છે અને તમે પોતે 100 ઘણા લોકો ગઝલ લખી નાખે છે પણ 10 રચના બીજાની વાંચેલી હોતી નથી. તો આ એક સાઈડમાં આ સ્તરો શબ્દ આવ્યો એટલે હું ટીપ આપતો જાઉં છું કે લઈ સ્તરો આપણા ડૉક્ટર વિવેક ટેલર, તીર્થેશ મહેતા અને ધવલ શાહ ખૂબ મજાની વેબસાઇટ ચલાવે છે અને વેબસાઇટ પર 4000 જેટલા ગુજરાતી કાવ્યો અને સાંપ્રત સમયના ઘણા બધા કાવ્યો છે એમાંથી. તો એ અનિવાર્ય છે, દરેક કવિ માટે વેબસાઇટની મુલાકાત અનિવાર્ય છે. આગળ વાત કરીએ તો હું વાત કરતો તો સ્તરો શબ્દ પરથી મને લઈ સ્તરો શોધ્યું. તો સ્તરો અને રસ્તો બંને લખી જુઓ. તમે કાગળ પર લખો અથવા તમારા હાથ પર, હથેળી પર આંગળીથી લખો. સ્તરો અને રસ્તો. હવે બંનેની અંદર સરખા જ વર્ણો છે, હે ને, કોઈ ફરક નથી. રસ્તોમાં ર પહેલા છે, પછી સ અડધો છે અને પછી તો છે. સ્તરોમાં સ અડધો છે, ત આખો છે અને પછી રો છે. તો વર્ણો તો એકના એક જ છે, પણ રસ્તોનું માપ થાય છે ગાગા અને સ્તરોનું માપ થાય છે લગા. બરાબર સમજજો. માત્ર કવિઓ માટેની આ સેશન છે. કવિ સિવાય કોઈ ભૂલથી આવી ગયા હોય તો એમને પ્રણામ, એમને નમસ્કાર.
અને એમને વિનંતી કે કંઈ બીજું સરસ મજાનું જોઈએ, નેટફ્લિક્સ પર જઈને કોઈ પિક્ચર જોઈએ, બીજી કોઈ ગીતો સાંભળે. આ માત્ર કવિઓ માટેની બેઠક છે અને એ પણ સવાલ પ્રમાણે જવાની છે. તો સ્તરો અને રસ્તો એ બંનેમાં સ્તરો લગા થશે અને રસ્તો ગાગા થશે. તમે પ્રવીણ શબ્દમાં પર પનો થડકો ન લાગતો, ર પર પનો થડકો ન લાગતો હોવાથી એ લગાલ થશે. પણ વિપ્ર બોલો, વિપ્ર, પ્રવીણમાંથી જ મેં શબ્દો કાઢ્યા. વિપ્ર એટલે બ્રાહ્મણ. તો વી અને પ્ર બેમાંથી કોણ ગુરુ થાય? કયો ગુરુ થાય? વિપ્ર. તો જે જોડાક્ષર છે એ જોડાક્ષરનો થડકો કોની સાથે જાય છે એ આપણે જોવાનું છે. એ વી સાથે જાય છે કે ર સાથે જાય છે? વિપ્ર બોલો, મિત્ર બોલો તો થડકો ત જે છે એ જોડાક્ષર છે. ત એમ સમજવાનું કે બે પ્રેમીઓ છે અને વચ્ચે એક પ્રેમિકા છે. જોડાક્ષર છે એ પ્રેમિકા છે અને આજુબાજુ બે પ્રેમી છે. હવે પ્રેમિકા જેની પાસે જશે એ ગુરુ બનશે અને જે બિચારી જેની પાસે નહીં જાય લઘુતા ગ્રંથિ અનુભવશે. એટલું તો તમે સમજી શકો છો. તો મિત્રમાં ત એ પ્રેમિકા છે, અડધો ત. મી અને ર બંને એના પ્રેમીઓ છે. તો આ ક્યાં ઢળશે? ત ક્યાં ઢળશે? મિત્ર. ત રની સાથે નથી બોલાતો, ત મીની સાથે બોલાય છે. વિપ્ર પ વીની સાથે બોલાય છે. અર્થ તો ર અની સાથે બોલાય છે. ધર્મ તો ર ધની સાથે બોલાય છે. તો જોડાક્ષરનો થડકો સામાન્ય રીતે આગલા અક્ષર સાથે જતો હોવાને કારણે જોડાક્ષરની આગળનો જે વર્ણ છે એ ગુરુ બને. એ જો ગુરુ ન હોય અને લઘુ હોય તો જોડાક્ષરના કારણે એ ગુરુ બને, અને ગુરુ હોય તો સ્વાભાવિક છે કે ગુરુ જ રહે. તો એ રીતે રસ્તામાં જે સ છે એ રને ગુરુ બનાવે છે. ગાગા. સત્તા તો સત્તામાં જે ત છે એ સને ગુરુ બનાવે છે. સત્તા. જગ્યામાં જે જ છે ગ એ જને ગુરુ બનાવે છે. જગ્યા. બરાબર. તો કન્યામાં જે ન છે તો કન્યા, કનને ગુરુ બનાવે છે. આ બધા ગાગા છે. હવે થોડાક શબ્દ એવા લઉં છું કે જેમાં જોડાક્ષર છે છતાં જોડાક્ષરનો થડકો નથી, એટલે આગલા અક્ષરને ગુરુ નથી બનાવતા. બહુ બધા ગુજરાતી ગઝલકારો આ ભૂલ કરે છે. જૂના ગઝલકારોએ પણ આ ભૂલ કરી છે અને નવા ગઝલકારો પણ આ ભૂલ કરે છે. એટલે આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. નમ્યા, ફર્યા, રહ્યા, વસ્યા, જમ્યા, આ બધા જે ક્રિયાપદો છે એ જે લોકોને ગુજરાતી ભાષાની ઉચ્ચાર પદ્ધતિની સાચી પૂરેપૂરી સમજ નથી અથવા થોડુંક ગામઠી પદ્ધતિથી જે લોકો ઉચ્ચાર કરે છે એ લોકો નમ્યા બોલશે, ફર્યા બોલશે, રહ્યા બોલશે, વસ્યા બોલશે, જમ્યા બોલશે અને ગાગા માપમાં લેશે. પણ એ ખોટું છે. આ બધા ક્રિયાપદો નમ્યા, ફર્યા, રહ્યા, વસ્યા, જમ્યા એ લગા થશે. એનું કારણ એ છે કે એ નિર્બળ સંયોગ કહેવાય છે. જગ્યામાં ગનો ઠડકો જ પર આવે છે એટલે જગ્યા, પણ જમ્યામાં આપણે જમ્યા એમ નથી બોલતા, જમ્યા. જ જુદું બોલાય છે, મ્યા જુદું બોલાય છે, એટલે એ નિર્બળ સંયોગ છે. તો જ્યારે નિર્બળ સંયોગ આવે છે એટલે કે ખાસ કરીને ક્રિયાપદોમાં ત્યારે જે થડકો જે છે તે લાગતો ન હોવાથી એને લગા માપમાં લેવામાં આવે છે. તમને એક સરસ ઉદાહરણ આપું કે ગાયો ચર્યા કરે છે, તમે એમ બોલશો તો એ ચરવું જે ક્રિયા છે એના પરથી ચર્યા કરે છે એમ ક્રિયાપદ બને છે. તો ચર્યા એ લગા બનાશે. શુદ્ધ ગુજરાતી ભાષામાં ચર્યા કરે છે એમ ન બોલાય. ચર્યા કરે છે એ થોડું દેહાતી, એ થોડું ગામઠી કહેવાય, એ ખોટું કહેવાય. તો ગાયો ચર્યા કરે છે એમ બોલાય. પણ રાજા જે દિનચર્યા કે રાત્રિચર્યા તમે કરતો હોય તો રાજા ચર્યા કરે છે, તો એમાં ચર્યા ગાગા થશે. રાજા ચર્યા કરે છે, તો એ ચર્યા જે છે દિનચર્યા કે રાત્રિચર્યામાં ચર્યા આવે છે તો એ જ ચર્યા ગાગા થશે. પણ ગાયો ચર્યા કરે છે તો એ ચર્યા લગા થશે. મિત્રો પૂછે દુઃખ અને સુખ કઈ રીતે લેવાય એમ પૂછે છે, તો એનો પણ જવાબ આપીશ. શ્વસન, તો શ્વસનમાં સ્વ લઘુ છે અને વિશ્વમાં સ્વ જે છે એમાં વ તો ગુરુ લઘુ જ રહેશે, પણ વિશ્વ બોલવામાં વી પર શનો ખટકો જવાને કારણે, થડકો જવાને કારણે વિષ ગુરુ થશે. વિશ્વગાલ. શ્વાસ અને વાસનું વજન સરખું છે બંનેનું. જો હવે જોડાક્ષરનો ખેલ જુઓ, જોડાક્ષર કેવી રમત રમે છે તે જુઓ. શ્વાસ અને વાસ બંને સરખા છે. હવે બંનેની આગળ ની લગાડશો તો એક નવો શબ્દ મળશે. વાસની આગળ લગાડો ની તો નિવાસ મળશે. નિવાસ થશે લગાલ. શ્વાસની આગળ ની લગાડો શું થશે? નિશ્વાસ.
હવે જે શ છે એ શ નામની પ્રેમિકા છે એ વાને છોડીને નીની સાથે જોડાઈ ગઈ, હે ને, એને બ્રેકઅપ કરી નાખ્યું વા સાથે અને ની સાથે જોડાઈ ગઈ, તો એણે નીને ગુરુ બનાવી દીધો. તો વાસ શબ્દમાં ની લાગવાથી નિવાસ લગાલ થાય છે, અને નિશ્વાસ શબ્દમાં શ્વાસ શબ્દમાં ની લાગવાથી ની પર શનો થડકો ઉમેરાઈ જવાથી નિશ્વાસ થઈ જાય છે. તો નિશ્વાસ ગાગા લ થશે અને નિવાસ જે છે એ લગા લ થશે. મને લાગે છે કે આ 3 મુદ્દા આપણે બહુ સરસ રીતે કવર કર્યા છે અને બધાને સમજાઈ ગયું છે. થોડીક વાતો બાકી છે એ કહી દઉં. રખડ્યો, જો આપણે ઘણા બધા રખડ્યો બોલતા હોય છે. રખડ્યો ખોટો શબ્દ છે, રખડવું ખોટું નથી, પણ રખડ્યો 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 બોલાય, રખડ્યો ના બોલાય, તરસ્યો ના બોલાય. હા, એ તરસ્યો, કાગડો તરસ્યો હતો એમ ના બોલાય, કાગડો તરસ્યો હતો એમ બોલાય. તો રખડ્યો ગાગા છે, તરસ્યો ગાગા છે, તરસ્યો ગા ગા, પણ રહસ્યો લગાગા છે. જો જોડણીને તમે સર્વોપરી માનીને જોશો ને તો તમને એમ લાગશે કે તરસ્યો ને રહસ્યોમાં ફરક શું છે, બંને સરખા જ તો દેખાય છે, બંને તો ડુપ્લિકેટ છે, બંને એકબીજા જેવા જ છે. પણ તરસ્યો નથી બોલતા, તરસ્યો બોલીએ છીએ, એટલે તરસ્યોનું માપ થશે ગાગા અને રહસ્યોનું માપ થશે લગાગા. તમે એક તરફ લખો કે પરણ્યો, કોઈ માણસ પરણે, કોઈ સાધુ થઈ જાય, જે પરણે એને પરણ્યો કહેવાય નહીં, જે સાધુ થાય તે અરણ્યોમાં જાય. તો પરણ્યો ને અરણ્યો બે શબ્દ જુઓ. આપણે ઘણીવાર પરણ્યો એમ બોલતા હોય છે કે હું પરણ્યો, કે હું પરણ્યો નહીં પણ અરણ્યોમાં ગયો. તો આ પરણ્યો ને અરણ્યો, પરણ્યો શબ્દ છે એટલે પરણ્યો થશે ગાગા અને અરણ્યો થશે લગાગા. આ બરાબર સમજી લો. પરણ્યો થશે ગાગા અને અરણ્યો થશે લગાગા. તો આ 3 સવાલ દ્વારા મને કોઈ સવાલ પૂછે પ્રત્યક્ષ ગાગાલ, હા તો પ્રત્યક્ષ ગાગાલ થશે, પ્રત્યક્ષ. અચ્છા, દુઃખ અને સુખનો સવાલ પૂછ્યો તો વિસર્ગ જે છે, વિસર્ગ મોટે ભાગે એનું જે વજન છે આપણે ગણતા નથી હોતા, અને ગુજરાતી ભાષામાં વિસર્ગ જ્યારે વચ્ચે આવે ત્યારે એને આપણે ગણતા નથી, પણ વિસર્ગ અંતે આવે ત્યારે એ ગુરુ કરી નાખે છે. બરાબર સમજી લો. વિસર્ગ જ્યારે વચ્ચે આવે, દુઃખ સુખમાં વિસર્ગ નથી અને દુઃખમાં વિસર્ગ છે, તો દુઃખ એ પણ ગાજ રહે છે. દુઃખને ગાલ બહુ ખેંચીને લેવું હોય તો લેવાય, પણ ન લેવું જોઈએ. એના વિશે અમારી બહુ લાંબી ચર્ચા એકવાર થયેલી. તો દુઃખ એ ગાલ નથી, દુઃખ એ ગાજ છે. તો વિસર્ગ જ્યારે પણ તમે કોઈ પણ બીજો શબ્દ વિસર્ગવાળો વિચારી જુઓ, જ્યારે જેમ કે નિશેષ શબ્દ છે, નિશેષ, તો નીને ગુરુ નથી બનાવતો. વિસર્ગ શબ્દની વચ્ચે આવશે તો વિસર્ગ ગુરુ બનાવતો નથી. પણ હવે વિસર્ગ અંતે આવે એવો શબ્દ યાદ કરો. હા, કોઈ યાદ કરી જુઓ, હું પણ યાદ કરવાની કોશિશ કરું. પુનઃ, તો પુનઃ જ્યારે બોલીએ તો ન ની પાછળ વિસર્ગ આવવાથી ન ગુરુ થઈ જાય છે. અંશતઃ, તો ઔ ગા, શ લઘુ અને તહ પાછો ગુરુ થઈ ગયો. હા, અંશતઃ ગા લગા થઈ ગયું. બરાબર સમજો. વિસર્ગ જ્યારે શબ્દના અંતે આવે ત્યારે એ લઘુને ગુરુ બનાવે છે, પણ વિસર્ગ જ્યારે શબ્દની વચ્ચે આવે ત્યારે એની વજન પર કોઈ અસર થતી નથી. ફાઇન. હવેનો જે સવાલ છે તે એ છે કે કોઈ પણ છૂટ, તમે જ્યારે છૂટ લો છો તો તમને મનમાં શંકા રહે છે કે મેં આ છૂટછાટ લીધી છે. મોટેભાગના નવા કવિઓને તો એમ જ હોય છે કે યાર આ ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી એમાં શું ઇન્સાફ. નવા કવિઓને ગઝલમાં છંદમાં છૂટ કેવી રીતે હોય ખબર નથી હોતું, એટલે બહુ દુઃખી થાય. એક તો નવા છંદ શીખ્યા હોય, વિચારોને યોગ્ય રીતે છંદમાં બાંધી નહીં શકે, અને પછી છૂટછાટ ખોટી જગ્યાએ લેવાઈ જાય તો કોઈ આંગળી ચીંધે અને એમને દેખાય કે બીજા મોટા કવિઓ છૂટછાટ લે છે. તો છૂટછાટ લેતા આવડવું જોઈએ, છૂટછાટ વિશ્વાસપૂર્વક લેવાવી જોઈએ. છૂટછાટ છંદમાં લીધા પછી એ બરાબર છે કે નહીં એનો તમને 100% વિશ્વાસ હોવો જોઈએ. તો આ ચકાસવી કેવી રીતે, એની એક મજાની રીત તમને મારે શીખવાડવી છે કે તમે જે છંદમાં છૂટછાટ લીધી છે એ છૂટછાટ બરાબર છે કે કેમ એ આપણે જોઈએ. તો છંદનો સમયની સાથે સંબંધ છે. છંદ છે શું? પહેલો તો સવાલ એમ થાય કે છંદ, થોડા પ્રશ્નો હું જોઈ લઉં. બધા મિત્રો મને લાગે છે વાત નમઃ આ ઉદાહરણને આગલી વાત. અચ્છા, કોમેન્ટ 2-3 મિનિટ મોડી આવે છે, એના કારણે થોડી ગાડી પાછળ ચાલે છે કોમેન્ટ્સની. ઓકે, તો છંદ જે છે
એ છંદનો જે સંબંધ છે એ સમય સાથે છે. બરાબર સમજો આ વાત. ભાષાનો સમય રેખા પર તમે વિહાર કરાવો છો. છંદની મારા હિસાબે વ્યાખ્યા શું છે કે ભાષાને જ્યારે તમે સમયમાં બાંધો છો એ છંદ છે. સમયની રેખા પર તમે સમયમાં શું કામ બાંધવી પડે? જ્યારે તમારે ગદ્ય અને પદ્ય બે પ્રકારો છે. તો પદ્ય એટલે તમારી રમત રમાડેલી લડાવેલી વાણી એ પદ્ય છે. પણ એ સિવાય પદ્યની અંદર એક સંગીતાત્મકતા છે, પદ્યની અંદર એક ગેયતા છે. તો આ ગેયતા લાવવા માટે એને તમારે તાલમાં બાંધવું પડે. તાલ એટલે પુનરાવર્તિત થતી વસ્તુ. કોઈ પણ વસ્તુ પુનરાવર્તિત થાય એટલે આપણે એને તાલ કહીએ, લય અથવા તાલ. તો આ તાલની અંદર ભાષાને બાંધી શકાય એના માટે જે કવિઓએ રચના વિચારી એને છંદ કહેવામાં આવે છે. તો એક અક્ષરને બોલતા કેટલી વાર લાગે છે એના આધારે એનું વજન નક્કી થાય છે. હવે બે જ જાતના કાટલા છે કવિઓ પાસે. 1 કિલોનું કાટલું એટલે લઘુ અને 2 કિલોનું કાટલું એટલે ગુરુ. બરાબર? તો આપણે ભાષામાંથી અમુક ઉચ્ચારોને, અમુક શ્રુતિઓને, અમુક સિલેબલ્સને 1 કિલો એટલે કે લઘુ અને અમુક શ્રુતિ, અમુક સિલેબલ્સને 2 કિલો એટલે કે ગુરુ એમાં વેચવાના છે. આપણે સામાન્ય નિયમ એવો છે કે ક, કી અને કુ આ બધા, અને વચ્ચે આવે તો કહ, આ બધા લઘુ છે અને બાકીના છે એ ગુરુ છે. પણ વજન જોડની અનુસાર હંમેશા હોતું નથી. વજન જોડની અનુસાર ન હોય તો ચાલશે, પણ વજન લેતી વખતે, શબ્દોનું માપ લેતી વખતે, છંદમાં શબ્દ ગોઠવતી વખતે ઉચ્ચારની વિકૃતિ ન થાય એ બહુ જરૂરી છે. એટલે એક જ માપદંડ હોય, એક જ ક્રાઇટેરિયા હોય છંદ બરાબર છે કે નહીં એનો, તો એ આ છે કે તમે જ્યારે પણ કોઈ પણ શબ્દને છંદમાં બેસાડો ત્યારે એના ઉચ્ચારની વિકૃતિ ન થવી જોઈએ. જરા તરા વિકૃતિ ચલાવી લેવાય, સ્વીકાર્ય હોય એવી, પણ બહુ મોટી વિકૃતિ થાય એવી રીતે શબ્દને છંદમાં ન બેસાડાય. તો આ ચકાસવાની એક મજાની રીત તમને મારે આપવી છે. એ પહેલાં કોઈ પણ શબ્દમાં કેટલી સ્વતંત્ર શ્રુતિ છે એ સમજવું પડે. આ બહુ ભારે શબ્દ તમને લાગે છે શ્રુતિ, પણ શ્રુતિ એટલે જ્યારે તમે એમ બોલો કે પવન, તો આમ પવનમાં 3 શબ્દ છે, પ, વ, ન. પ, વ, ન. પણ આપણે બોલીએ છીએ પવન, પવન એટલે વન ભેગા જ બોલીએ છીએ. વનને છૂટા પવન એમ બોલતા નથી, કમલ એમ બોલતા નથી, નયન એમ બોલતા નથી, ન, યન. તો નયન શબ્દમાં 2 શ્રુતિ છે, ન અને યન. આના પરથી મને ખ્યાલ લાગે છે કે તમને શ્રુતિ એટલે શું છે ખ્યાલ આવી જશે. હજુ આગળ સમજાવું. કપ, ચાનો જે કપ હોય એ કપ જ્યારે તમે બોલો છો તો કપ એમ નથી બોલતા. તમારી પત્નીને સવારે એમ કહી જોજો કે મને ચાનો કપ આપો, તો એ કંઈક બીજું જ સમજશે. મને ચાનો કપ આપો એમ જ આપણે કહેવું પડે. તો કપ જ્યારે બોલીએ તો કપ એક સિંગલ શ્રુતિ છે. ક પણ લઘુ છે, પ પણ લઘુ છે, 2 લઘુ છે, 2 લઘુ જોડાઈને એક ગુરુ બની જાય છે એટલે એક શ્રુતિ છે. તો ગઝલ માટે, ગઝલમાં લખવા માટે પહેલાં આ સમજવું, આ શીખવું બહુ જરૂરી છે કે 2 લઘુ ભેગા થાય તો એક ગુરુ બને છે. હવે કપના બદલે કપી કરી દો, એ પણ 2 લઘુ છે. કપ એટલે કપ અને કપી એટલે વાનર, પણ કપી પણ 2 લઘુ છે. તો એ 2 લઘુને ભેગા કરીને ગુરુ કરાય? કપીને ગુરુમાં લેવાય? ન લેવાય, કેમ કે એ 2 અલગ શ્રુતિ છે. તમે કપીમાં ક અને પી 2 છૂટા બોલી શકો છો. ક અને પી છૂટા જ છે, ક અને પી ભેગા નથી. તો ક 2 સ્વતંત્ર ઉચ્ચારવાળા લઘુને ભેગા ન કરી શકાય. એ 2 અલગ શ્રુતિ છે, એને 2 અલગ શ્રુતિ તરીકે જ લેવા પડે. તો કોઈ પણ શબ્દને છંદમાં ગોઠવવા પહેલા, બીજું એક ઉદાહરણ આપું. ગયું શબ્દ, ગયું. તો આ ગયું જે છે એમાં 2 શ્રુતિ છે, ગ અને યુ. બરાબર? એટલે એનું માપ થશે લ અને ગા, લગા, ગયું. હવે એને ઉલટાવી નાખો, યુગ, યુગ. ગયું જ્યારે બોલો છો તો તમે ડિસ્કન કરી શકો છો, તમે છૂટા પાડી શકો છો ગ અને યુને. પણ યુગ બોલો છો તો યુની પછી તરત ગ આવી જાય છે. લગભગ આપણે ગુજરાતી ભાષામાં ગ ખોડો બોલીએ છીએ, હલંત બોલીએ છીએ. એમાં પાછળ સ્વરનો ટેકો હોવા છતાં પણ, અકારાંત હોવા છતાં પણ એ અકારાંત હોય એ રીતે આપણે બોલતા નથી. એટલે યુગ એ એક જ શ્રુતિ છે એટલે એનું માપ ગા થશે. જ્યારે યુગનું ઊંધું ગયું એ 2 શ્રુતિ છે એટલે એનું માપ લગા થશે. તો આના પરથી એક વસ્તુ જે મેં તારવી છે તમને કહું છું કે 2 જ્યારે લઘુ હોય, 2માંથી એક લઘુ માત્રાવાળો હોય, એટલે કે લઘુ માત્રાવાળો હોય, એટલે કે રસ્વ ઉ અથવા રસ્વ ઈ હોય. જેમ કે તમે દિન લખો, દિન. તો દિન એમાં, દિન શબ્દમાં દી એ, દિન એટલે ગરીબ નહીં પણ દિન એટલે દિવસના અર્થમાં લઈએ તો દી રસ્વ ઈ છે, રસ્વ ઈ છે. તો જ્યારે આગલા અક્ષરને રસ્વ માત્રા લાગી હોય ત્યારે 2 શ્રુતિ અલગ બનતી નથી, પણ પાછલા અક્ષરને રસ્વ માત્રા લાગી હોય ત્યારે શ્રુતિ અલગ બને છે. યદી શબ્દ જુઓ, યદી, અથવા કટુ શબ્દ જુઓ તો યદી શબ્દમાં દી અલગ છે, કટુમાં ટુ અલગ છે. એટલે
વાતનો સાર આપણે એમ કાઢીએ છીએ કે જ્યારે બે લઘુ ભેગા આવતા હોય ત્યારે જો બીજા લઘુ પર માત્રા લાગેલી હોય તો બંને અલગ ઉચ્ચાર થશે, પણ પહેલા લઘુ પર માત્રા હશે હા તો એ જેમ કે યુગ હા તો એમાં એ ગુરુત થશે. નજર શબ્દમાં મેં કહ્યું તેમ 3 શ્રુતિ નથી, 2 જ શ્રુતિ છે હા. તો નજર શબ્દમાં નજર લગા સફરજન શબ્દ છે. સફરજન હા બહુ મજાનો શબ્દ છે. તો જમ્યા પછી અત્યારે ટાઈમ પણ છે કે આપણે ફળને કમસે કમ યાદ તો કરીએ. આપણા આટલા બધા 174 મિત્રો છે તો બધાને મારા તરફથી હું સફરજન અર્પણ કરું છું. પણ એ સફરજન ખાવા માટે નથી, સફરજન વિચારવા માટે છે. પેલું એકદમ આદમને એ કરેલો એટલો બધો વિચાર પણ નથી કરવાનો સફરજન વિશે, આપણે છંદ પૂરતો વિચાર કરીએ, કુછંદે નથી ચડવાનો. તો સફરજન એ 5 અક્ષર, ગુજરાતી ભાષામાં 5 અક્ષરનો બનેલો શબ્દ છે. પણ છંદની દ્રષ્ટિએ એની અંદર 3 શ્રુતિઓ છે. સ ફર જન, સ ફર જન. તો લ ગા ગા શબ્દને આ રીતે તોડતા તમને આવડી જાય એટલે તમને છંદ અડધા આવડી ગયેલા કહેવાય. ર ખડ હું, લ ગા ગા. રખડ્યો તો રખડવુંમાં જો રખડવું બોલાય છે એના કરતાં રખડ્યો જુદું બોલાય છે. રખડવું એમ બોલીએ છીએ, જ્યારે રખડ્યો એટલે ગાગા થઈ જાય. તો સફરજન એ લગાગા થાય કે ગાલગા થાય? તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ સફરજન ગુજરાતીમાં તમે લખી દો કે સ ફ, આપણે ઊંધું તમને વંચાય રીતે લખું સ ફ ર જ અને ન. તો સફ ર જન એમ ગાલા લેવાય? પહેલા 2 માત્રાને ભેગી કરીને ગાલો, વચ્ચે લ લો અને છેલ્લે ગાલો એમ લેવાય? સફરજનને લગાગા લેવાય કે ગાલગા લેવાય? એવો પ્રશ્ન જો તમારા મનમાં થાય તો આપણે ઉચ્ચાર પહેલા કરી જવો જોઈએ કે ગાલગા લેવું હોય તો સફરજન બોલવું પડે, સફરજન, ગાલગા સફરજન. અને લગાગા લેવું હોય તો સફરજન એમ બોલવું પડે. તો કયો ઉચ્ચાર સાચો? જે ઉચ્ચાર સાચો એ માપ લેવાય. એટલે ધારો કે યમ સદન શબ્દ છે. હવે યમ સદન શબ્દ છે એ પણ 5 લઘુ છે, ય મ સ દ ન. તો હવે તમારે આમાં 5 શ્રુતિ તો નથી, યમ સદન એમ તો નથી બોલતા હા કે યમ સદન નથી યમરાજ આવ્યા. યમ સદન એમ બોલીએ છીએ. યમ સદન, યમ સદન, યમ ગા સ લ દન ગા, ગા લગા. યમ સદન ગા લગા છે. પણ તમને એમ પ્રશ્ન થાય કે લગાગામાં કેમ ના લેવાય? ઘણા પ્રશ્ન કરતા હોય આવો કે યમ સદનને લગાગામાં કેમ ના લેવાય? લેવાય, લેવું હોય તો કેવી રીતે લેવાય? યમસદન બોલવું પડે. તમે યમસદન શબ્દ બોલો, યમસદન હા તો એને તમે લગાગામાં લઈ શકો. સફરજન બોલો તો તમે એને ગાલગામાં લઈ શકો. એટલે ઉચ્ચાર એ કસોટી છે. તો આ જે સરળ રીત છે ને, તો તમને સફરજન એ ગાલગા છે કે લગાગા છે એ નક્કી કરવા માટે તમારે પહેલાં જે માપ તમારા મનમાં હોય એને 4 વખત બેવડાવવું. જેમ કે લગાગા છે તો લગાગા 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 2-3 વખત બોલીને મનમાં એની રિધમ એસ્ટાબ્લિશ કરવી. કોઈ છંદ, કોઈ માપ છંદમાં બરાબર છે કે નહીં, છૂટ બરાબર છે કે નહીં, કેમ ચકાસવું? ચોથો પ્રશ્ન આપણે ચર્ચી રહ્યા છીએ કે સફરજન લગાગા બરાબર છે કે નહીં ચેક કરવા માટે લગાગાને 4 વાર બોલી જુઓ. એ રિધમ મગજમાં એસ્ટાબ્લિશ કરો અને પછી એમાં 3જી વાર વચ્ચે સફરજન મૂકી દો. જેમ કે લગાગા 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 લગાગા, લગાગા 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 લગાગા, લગાગા લગાગા સફરજન લગાગા, લગાગા સફરજન લગાગા સફરજન, સફરજન લગાગા લગાગા સફરજન. તો આ રીતે જ્યારે તમે બોલશો ત્યારે તમને ચોક્કસ ખાતરી થઈ જશે કે લગાગાના માપમાં સફરજન મૂકવાથી કોઈ તકલીફ પડતી નથી. હવે છતાં તમારે ખાતરી કરવી છે કે ગાલગામાં ચાલે કે નહીં ચાલે. તો ગાલગા 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 આ પેટર્ન પહેલા મનમાં બેસાડો. 2-4 વાર બોલો. ગાલગા 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 ગાલગા, ગાલગા ગાલગા સફરજન ગાલગા, ગાલગા સફરજન ગાલગા સફરજન, સફરજન ગાલગા સફરજન ગાલગા. 1 વાર હું સફરજન સાચું બોલી શકતો નથી. એનો મતલબ એમ થયો કે ગાલગાનું માપ જે છે એ સફરજન માટે અયોગ્ય છે. તો આ વાત થઈ ગઈ. છંદ વિશે ઘણી બધી વાત કરી. ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ આવી રહી છે. એટલા બધી કોમેન્ટ્સ આવે છે કે હું એને એકનોલેજ પણ કરી શકું એ શક્ય નથી. એ બધા મિત્રોને કાલે શાંતિથી કોમેન્ટ્સ જોઈને જવાબ આપીશ. તમામ મિત્રો જે જોડાયા છે બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રોએ સવાલ પૂછ્યા છે, આ અત્યાર સુધીના પ્રશ્નો જેમના હતા એમને પોતાના પ્રશ્નોનો જવાબ રૂપાલીબેનનો આ સવાલ હતો. તો એ બીજા પણ મિત્રોનો આ સવાલ હતો તો એમને જવાબથી સંતોષ થયો કે કેમ એ મને લખશો. અને આગળ વધીએ આપણે.
દીપક પેસવાણીનો સવાલ છે. દીપક પેસવાણી આપણા નવોદિત કવિ મિત્ર છે અને મને વ્યક્તિગત રીતે પણ ઘણીવાર વોટ્સઅપ પર પ્રશ્નો પૂછતા હોય છે અને સરસ રીતે પ્રગતિ કરી રહ્યા છે. તો શેરમાં સરળ બાની લખવી ગુનો છે એવો એમનો સવાલ છે. એટલે હું કોઈ ઇન્સ્પેક્ટર હોઉં કે હું કોઈ ડીઆઈજી હોઉં કે હું કોઈ સુપ્રીમ કોર્ટનો જજ હોઉં કે હું કોઈ કાયદા પ્રધાન હોઉં એવી રીતે અને પોતે પ્રશાંત ભૂષણ હોય કે લાણી હોય એવી રીતે મને સવાલ પૂછી રહ્યા છે કે શેરમાં સરળ બાની લખવી એ ગુનો છે. પછી આગળ વાત કે છે કે મારા ઘણા ગુરુ મિત્રો એમ કહે છે કે તમારા શેરમાં સીધી સપાટ બયાની હોય છે. તો શેરની સરળતા એ શેરની નબળાઈ છે. આ એમનો સવાલ છે, દીપક પેસવાણીનો સવાલ છે. તો તમે બે વસ્તુ કહી દીધી આની અંદર. એક શબ્દ વાપર્યો સરળ અને એક શબ્દ વાપર્યો સપાટ, બરાબર? સરળ બાની અને સપાટ બયાની. તો પહેલાં તમે મને દીપકભાઈ એમ જવાબ આપો કે સરળ બાની અને સપાટ બયાની બંને સમાનાર્થી છે? સપાટ બયાની એ શું છે અને સરળ હોવું એ શું છે? મરીઝ સરળ છે પણ સપાટ નથી. હા, અને ઘણા બધા એનાથી ઊંધું હોય છે, મુશ્કેલ લખતા હોય. હા, મુબહમ જેને કહેવાય, બિલકુલ સમજી ન શકાય એવું, અને છતાં વાહવા લઈ જતા હોય અથવા એમ એવો એક દેખાવ ઊભો કરતા હોય કે અમે બહુ અટપટું લખીએ છીએ. તો સરળતા એ શેરની નબળાઈ નથી, સપાટ બયાની એ શેરની નબળાઈ છે ખરી. હવે આના માટે છે ને એક ગુજરાતી વ્યાકરણના શબ્દો છે ને હું બહુ વાપરવાનું પસંદ કરતો નથી. મને એમ થાય છે કે જે બધા મિત્રો આજકાલ તો અંગ્રેજી માધ્યમમાં ભણેલા છોકરાઓ ગુજરાતીમાં ગઝલ લખતા હોય છે. આજકાલ તો હિન્દી ભાષીઓ સુરત કે અમદાવાદ કે મુંબઈ રહેવા આવે ને પછી ગુજરાતી ભાષાથી આકર્ષાઈને ગુજરાતીમાં લખતા હોય છે. તો આ બધા મિત્રોના માથા પર વ્યાકરણના હથોડા કે ઈંટોડા મારવાને એ મને બહુ પાપ જેવું લાગે છે. હું એવું માનું છું કે જે પણ નવા મિત્રો આવે છે ભાષાની કાચી પાકી સમજ સાથે, એ બધા જ મિત્રોને શિક્ષિત ને દીક્ષિત કરવા એ આપણી જવાબદારી છે. પણ એ ડરી જાય, ગભરાઈ જાય એવી રીતે એમને શિક્ષણ ન અપાય. તો પણ હું 3 શબ્દ તમારા માથે ફટકારું છું. બહુ જરૂરી છે એટલા માટે ફટકારું છું. આ શબ્દોને ભૂલી જજો પણ એ શબ્દોનો ભાવાર્થ યાદ કરજો. 3 શબ્દ છે. દીપકભાઈ તમારા સવાલનો જવાબ આપી રહ્યો છું. દીપક પેશવાણી. અભિધા, લક્ષણા અને વ્યંજના, આ 3 શબ્દ છે. જે લોકો આર્ટ્સ ભણ્યા છે, જે લોકોએ 12મા ધોરણમાં વ્યાકરણનો પ્રશ્ન 12મા ધોરણ સુધી ઓપ્શનમાં કાઢી નથી નાખ્યો, અથવા જે લોકો ઘણા બધા માસ્ટર્સ ડિગ્રીવાળા, પીએચડીવાળા ગુજરાતી સાથે જોડાયેલા મિત્રો પણ અહીંયા છે, તો એ બધાને તો આ શબ્દના અર્થ ખબર છે. પણ ઘણા બધા મિત્રો, હું ડૉક્ટર છું, હું મેડિકલ ફિલ્ડમાંથી આવેલો છું, એવી રીતે ઘણા બધા મિત્રો એન્જિનિયરિંગમાંથી આવ્યા હશે, ઘણા બધા મિત્રો MBAમાંથી આવ્યા હશે. એ બધા પણ ગઝલ લખે છે. બધાને ગઝલ લખવાનો હક છે. અને એમને અભિધા, લક્ષણા અને વ્યંજનાનો અર્થ ન ખબર હોય તો આપણે આજે એમને અર્થ સમજાવીએ, અને અર્થ સમજાવ્યા પછી ખબર પડશે કે આ તો અમને આવડતું જ હતું. તો અભિધા એટલે શું? એક ઉદાહરણ આપું. પિતાએ આંસુઓ પર સંયમ રાખીને દીકરીને વિદાય આપી. જ્યારે આપણે આવું સાદું સીધું વાક્ય લખીએ કે જેમાં કોઈ વાક્યનો અર્થ તમારે જે બોલાય છે એ જ બેઠે બેઠો અર્થ થાય છે. પિતા એટલે પિતા જ, આંસુ એટલે આંસુ જ, સંયમ એટલે સંયમ, દીકરી એટલે દીકરી, વિદાય એટલે વિદાય. આમાં કોઈ જગ્યા પર એવું નથી કે ભાવાર્થ અને વાચ્યાર્થમાં ફરક, લક્ષણાર્થમાં ફરક હોય. તો અભિધા જે છે એનું ઉદાહરણ આ છે કે પિતાએ આંસુઓ પર સંયમ રાખી દીકરીને વિદાય આપી. અને લક્ષણા આ છે કે બાપે દિલ પર પથ્થરો રાખીને દીકરીને વિદાય આપી. હવે જો તમે એમ બોલો છો કે બાપે દિલ પર પથ્થરો રાખીને દીકરીને વિદાય આપી, તો અભણમાં અભણ માણસને પણ ખબર છે કે આમાં કોઈ પથ્થરની વાત નથી અને દિલ ઉપર કોઈ પથ્થર મૂકવાનો નથી. અને પથ્થર મૂકીને, કેમ કે વાચ્યાર્થમાં તમે લેશો, જે માણસને ઓટિઝમ નામની બીમારી હશે ને એ એમ સમજશે કે છાતી પર પથ્થરો મૂક્યો અને દીકરીને વિદાય આપી. પણ જે માણસો નોર્મલ છે એ બધા જ માણસો એમ સમજશે કે દિલ પર પથ્થરો રાખવો એટલે કે સંયમ રાખવો, કેમ કે રડવું નહોતું બાપે એટલે દિલ પર પથ્થરો મૂક્યો. તો આ લક્ષણા કહેવાય. તો તમારો પથ્થરો શબ્દો પથ્થરના અર્થમાં વપરાવાના બદલે ભારના અર્થમાં વપરાય છે, એટલે એ અભિધાના બદલે લક્ષણા થઈ ગઈ. તો કવિતામાં એકલી અભિધા આવે તો એ કવિતા શું છે? લક્ષણાનો ઉપયોગ કર્યો તમે કે બાપે દિલ પર પથ્થરો રાખીને દીકરીને વિદાય આપી, તો થોડું નિબંધ જેવું થયું, પણ સૌ કવિતા જેવું તો હજુય નથી થયું. તો હવે જરાક આગળ વધીએ. કન્યા, આ જ વાત છે, વાત એ જ છે, પણ આપણે એને બીજી રીતે લઈ જઈએ. કન્યા વિદાય વેળા બાપને લગ્ન મંડપની જળહળ લાઈટો અચાનક ધૂંધળી દેખાવા માંડી. આંખની આડે જાણે એક સરોવર આવ્યું હોય અને એમાં દીવડા તરી રહ્યા હોય એવું લાગવા માંડ્યું. ફરીથી બોલું છું. દીપકભાઈ, તમારા સવાલનો જવાબ આપું છું. થોડો લાંબો સવાલ છે, લાંબો જવાબ છે, પણ હું મુદ્દા પર આવી જઈશ.
કે કન્યા વિદાય વેળા બાપને લગ્ન મંડપની ઝળહળ લાઈટો અચાનક ધૂંધળી દેખાવા માંડી. કેમ? આંખની આડે એક સરોવર આવ્યું હોય અને જાણે એમાં દીવડા તરી રહ્યા હોય એવું લાગવા માંડ્યું. વાત એ જ છે, દીકરી વિદાયનો પ્રસંગ છે, મંડપ છે, મંડપની અંદર લાઇટ છે, એનો કવિ ઉપયોગ કરે છે, લેખક ઉપયોગ કરે છે. આંખને આડે સરોવર આવ્યું એટલે આંખમાં આંસુ આવી ગયું, આંખ ધૂંધળી થઈ ગઈ, એટલે જે લાઇટો જે હતી તેને દીવડા તરતા હોય સરોવરમાં એવું એને લાગવા માંડ્યું. તો આ એક ચિત્ર રજૂ કર્યું. આ ચિત્ર એવું રજૂ કર્યું કે જેને ભાવક સમજી શકે છે, અને એ ચિત્રની અંદરથી એ જે ભાવ લખનારે જે ભાવ અનુભવ્યો એ ભાવને ભાષામાં બદલીને એણે જુદી ભાષાની શક્તિનો ઉપયોગ કરીને લખ્યું, અને ભાવકે પોતાની સમજવાની શક્તિનો ઉપયોગ કરીને લેખકના મનમાં, કવિના મનમાં જે હતું એ સમજી લીધું. તો આ વ્યંજના હોવા છતાં પણ સમજાયું. તો વ્યંજનાનો આ અભિધા, લક્ષણા અને વ્યંજનાનો ફરક મેં સમજાવ્યો. ફરીથી 3 ઉદાહરણ બોલી જાઉં. અભિધા એને કહેવાય કે પિતાએ આંસુ પર સંયમ રાખીને દીકરીને વિદાય આપી. લક્ષણા એને કહેવાય કે બાપે દિલ પર પથ્થરો રાખીને દીકરીને વિદાય આપી. પથ્થરો શબ્દ અહીંયા પથ્થરના અર્થમાં નથી. અને વ્યંજના એને કહેવાય કે કન્યા વિદાય વેળા બાપને લગ્ન મંડપની ઝળહળ લાઈટો અચાનક ધૂંધળી દેખાવા માંડી. આંખની આડે જાણે એક સરોવર આવ્યું અને એમાં દીવડા તરી રહ્યા હોય એવું લાગવા માંડ્યું. તો આ વ્યંજના છે. તો હું તમને દીપકભાઈને શેરના ઉદાહરણ સાથે સમજાવું. એક શેર છે, 2 શેર છે, એમાંથી એક ખરેખરો શેર છે ને એક મેં અત્યારે જ બનાવેલો શેર છે, ચાલુ શેર છે, ફાલતુ. તો તમને એના પરથી ખ્યાલ આવશે કે કવિતા ક્યારે બને અને કવિતા ક્યારે નથી બનતી. પહેલો જે તત્કાલ બનાવેલો શેર છે એ તમને સંભળાવું છું કે જગત બહારનું તો બરાબર હતું, કે જગત બહારનું તો બરાબર હતું ને સઘળું એ કમઠાણ અંદર હતું. હવે આમ તો આ નભી જાય એવો છે શેર તરીકે, પણ હું આને આપણે ચાલુ શેર ગણીએ છીએ. કેમ કે આ શેરમાં એક વિચાર છે, પણ ભાવકે એની અંદર સહમત થવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. કવિ શું કહે છે કે જગત બહારનું તો બરાબર હતું પણ સઘળું એ કમઠાણ અંદર હતું. બધા પ્રોબ્લેમ મારી અંદર હતા, બહાર કંઈ પ્રોબ્લેમ નહોતો. આ એક શેરનો વિષય છે, પણ આની અંદર કોઈ અભિવ્યક્તિ નથી. એક નવી વાત, નવો વિચાર તમે મૂક્યો ખરો કે એટલો બધો નવો પણ નથી. તો આ શેર કેમ સારો નથી અને આ જ વાત સારી રીતે કઈ રીતે કહી શકાય એ એક આપણે ગઝલના શેર દ્વારા સમજીએ. તો મેં એક તત્કાળ રચેલો જે શેર છે, જેને હું નબળો શેર કહું છું, તે આ છે કે જગત બહારનું તો બરાબર હતું ને સઘળું એ કમઠાણ અંદર હતું. મતલાનો શેર છે, બરાબર અંદર કાફિયા પણ બેસી ગયા, છતાં આ શેર નબળો છે. કેમ કે ભાવકે એમાં સહમત થવા સિવાય કંઈ કરવાનું નથી. હવે આ વાતમાં થોડી વ્યંજના ઉમેરીએ અને શેર બનાવીએ કે દરિયો જ શાંત હોય એ પૂરતું નથી રહીશ. કે દરિયો જ શાંત હોય, મારી ગઝલ છે કે ગોપિત રહે કદી કદી સાક્ષાત હોય છે, મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે, એનો આ શેર છે કે દરિયો જ શાંત હોય એ પૂરતું નથી રહીશ, ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે. કે દરિયો જ શાંત હોય એ પૂરતું નથી રહીશ, ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે. તો પહેલા મેં વાત શું કરી કે બહારનું જગત બરાબર હતું ને કમઠાણ અંદર હતું. તો એમાં કોઈ દાવો દલીલ કશું છે નહીં, સાદી સીધી વાત કરી. તો એ શેર નથી બનતો. જ્યારે આની અંદર હું એમ કહું છું કે દરિયો, ઘણીવાર દરિયો શાંત હોય છે તો આપણને એમ થાય કે ઓકે આ સફર સારી ચાલશે, પણ નાવની અંદર ઉત્પાત હોય તો દરિયા શાંત હોવાનો કોઈ ફાયદો નથી. તો આ દરિયો, નાવ અને નાવની અંદર ઉત્પાત એટલી વાત દ્વારા જે વ્યંજના સર્જાય છે તે આ વાતને કવિતા બનાવે છે. તો ઘણીવાર શેરમાં ચિત્રાત્મકતા આવે, બોધાત્મકતા ઓછી થાય. તમે આવું કરો એટલે શેર બોધાત્મક બનતો અટકી જાય. તમે એમ કહો કે જગત બહારનું તો બરાબર હતું ને સઘળું એ કમઠાણ અંદર હતું. આ તો કોઈ બાબા, કોઈ બાપુ કે કોઈ, આજકાલ તો સાધ્વીઓ પણ ખૂબ બધી નીકળી પડી છે, તો એ લોકો કંઈ બોલતા હોય એવું લાગે આપણને કે આ કોઈ દીદી કે કોઈ માતાજી કે કોઈ બાપા કે કોઈ બાબા બોલી રહ્યા છે કે જગત બહારનું તો બરાબર હતું ને સઘળું એ કમઠાણ અંદર હતું. પણ તમે આ જ વાત આમ કહો કે દરિયો જ શાંત હોય એ પૂરતું નથી કવિ, ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે, તો ત્યારે એ કવિતા બને છે. તો ભાવકને પણ આમાં એક જે પરિશ્રમ પડે છે, ભાવક, કવિતાનો જે ભાવક છે ને એ કોઈ ચીલાચાલુ ભાવક નથી. લાખો કરોડો લોકો માટે કવિતા નથી, કવિતા માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો માટે છે. મરીઝ સાહેબ તો બહુ સરસ કહી ગયા છે કે ફક્ત હું એમને માટે ગઝલ લખું છું મરીઝ, આ 4-5 જે મારો કમાલ સમજે છે. બહુ બધા લોકોને સમજ પડી જાય તો એમ સમજવું કે આપણા શેરમાં બહુ મજા નથી. તો સારો શેર એક રિચર એક્સપિરિયન્સ છે, એક વધુ સમૃદ્ધ અનુભવ કરાવે છે. અને તો આ દીપકભાઈ, તમારા સવાલનો જવાબ એમ છે કે બહુ સરળ, અતિશય સરળ, સપાટ નહીં લખવું,
અતિશય કઠિન પણ નહીં લખવું. ભાવકની કસોટી કરે, ભાવકની પરીક્ષા કરે, ભાવક સન્નિષ્ઠ સહૃદય પ્રયાસો પછી પણ ન સમજી શકે એવું પણ ન લખવું, મધ્યમ માર્ગે રહેવું. હવે હિતેશ સુમરા અમારા દક્ષિણ ગુજરાતના મિત્ર છે. કાજલ કાજિયા અમારા નવસારીના બહુ પ્રતિભાશાળી કવયત્રી છે. અને હર્ષવીબેન પટેલ અમારા બિલ્લીમોરાના, તો ગુજરાતમાં લગભગ બધા જ અમને ઓળખે છે, ખૂબ વિખ્યાત કવયત્રી છે. તો એ ત્રણનો એક જ સવાલ છે કે ગઝલમાં શેરિયત વિશે પ્રકાશ પાડજો. સારો શેર કોને કહેવાય? હિતેશભાઈની કવિતાઓ મેં વાંચી નથી, પણ હર્ષવીબેન અને કાજલ કાજિયાને મને લાગે છે કે આ શીખવવાની જરૂર નથી. બંને ખૂબ પ્રતિભાશાળી કવિ છે, સરસ કવિઓ છે. તો છતાં બધા મિત્રો માટે આ સવાલનો જવાબ આપું, સારો શેર કોને કહેવાય અથવા શેરિયત વિશે તમે વાત કરો. તો આ પહેલી તો વાત એ કે આ બહુ સબ્જેક્ટિવ છે. આપણે આ છઠ્ઠો સવાલ લઈ રહ્યા છે, આપણે એને પિન કરી શકીએ છીએ. ગઝલમાં શેરિયત વિશે પ્રકાશ આપણે પાડી રહ્યા છે. એટલે આ છઠ્ઠો મુદ્દો આપણે લઈ રહ્યા છે. જી, તો આપણે એ છઠ્ઠો મુદ્દો પિન કરી શકીએ છીએ. ભરતભાઈ, આપણે આને છઠ્ઠો મુદ્દો ચર્ચી રહ્યા છે કે સારો શેર કોને કહેવાય. તો મેં કહ્યું તેમ કોઈને બેફામ ગમે, બેફામ બરકત વિરાણી, કોઈને મરીઝ ગમે. તો આપણે જાણીએ છીએ કે બેફામ અને મરીઝમાં શું ફરક છે. પણ બેફામ જેમને ગમે છે એમનો કોઈ ગુનો નથી, અને મરીઝ જેમને ગમે છે એમની કોઈ મહાનતા પણ નથી. કોઈને ખલીલ સાહેબ ગમે, કોઈને રાજેન્દ્ર શુક્લ ગમે. જ્યારે હું આમ કહું છું ત્યારે હું 100% નોન જજમેન્ટલ છું. અત્યારે મારી પોતાની અંગત પસંદ છે, પણ હું બીજાના અભિપ્રાયનો આદર કરું છું. હું આમ જનતાના અભિપ્રાયનો પણ આદર કરું છું. મારો પણ અભિપ્રાય હોય છે કે આ સારો શેર છે કે આ સારો શેર નથી. ઘણીવાર બધાને બહુ સારો શેર લાગે, મને નથી સારો લાગતો, પણ મારા અભિપ્રાય માટે હું તલવાર લઈને નીકળતો નથી. તો રસિકની રસ રુચિ કેવી રીતે કેળવાય છે એના ઘણા બધા ફેક્ટર્સ હોય છે. એટલે સારો શેરની વ્યાખ્યા કોણ કરે? બાકી પેલો એક ઉર્દુ કવ્વાલ લોકો ગાતા હોય છે કે બેવફા यूं तेरा मुस्कुराना भूल जाने के काबिल नहीं है. એની અંદર એક શેર આવે કે ઉનકે હાથોं में મહેંદી લગી है ફોન ઉઠાને કે કાબિલ નહીં है. તો 1000 લોકો બેઠા હોય તો બધા ઉછળીને દાદ આપે કે ઉનકે હાથોं में મહેંદી લગી है ફોન ઉઠા, એટલે પછી ફોન છંદમાં બેસતું નથી એટલે ફૂન બોલે, ફૂન, કે ઉનકે હાથોं में મહેંદી લગી है ફોન ઉઠાને કે કાબિલ નહીં है. તો આના પર લોકો દાદ આપે. આપણને ફાલતુ શેર લાગ્યા, પણ બની શકે કે આમ જનતામાં એ લોકપ્રિય હોય. તો બે અંતિમો છે. એક તરફ બહુ છીછરા અને લોકરંજક શેર, એક તરફ કોઈને ન સમજાય એવા અટપટા શેર. કોઈના નામ નથી લેવા મારે અહીંયા, પણ હું બંને એક્સ્ટ્રીમથી બચીને ચાલું છું કવિ તરીકે. હું ઈચ્છું છું કે મારા જે યુવાન કવિ મિત્રો છે એ જે રીતે ભાષાનો હ્રાસ થતો જાય છે, જે રીતે, અને પંડિતોએ ખરેખર તો ભાષાને બહુ મુશ્કેલ બનાવી દીધી છે આપણા. તો ભાષાને સરળ બનાવી, સરળ લખવું અને ઊંડું લખવું એ બંને એક સાથે શક્ય છે. સરળતા અને ઊંડાણ બંને એક સાથે શક્ય છે. એ મરીઝ સાહેબે, રમેશ પારેખે, બધા બહુ કવિઓએ વારંવાર પુરવાર કર્યું છે કે સારી કવિતા સરળ હોઈ શકે છે. એટલે હું એમ ઈચ્છું કે સૌ સરળ, સૌ ચીલાચાલુ, 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા, એ બહુ સરળ કવિતા છે. એ વધારે પડતી સરળ કવિતા છે. હનીસિંહ નામના મહાન કવિએ લખી છે. તો સૌ એવી ન લખીએ, પણ સરળતાનો એક અંતિમ છે સપાટ બયાની, અને બીજો અંતિમ છે કે ગહન, જેને આપણે કહીએ દુર્બોધતા. તો દુર્બોધતા અને સપાટ બયાની બેની વચ્ચે રહીને આપણે લખવું જોઈએ. તો સારા શેર વિશેની મારી સમજ હું નમ્રતાથી અને ટેન્ટેટિવલી રજૂ કરવાની કોશિશ કરીશ. હું મારા ગમતા શેર વિશે પણ વાત કરીશ. એ બીજાના શેર છે. હજુ હું પોતે એવા શેર લખી નથી શક્યો જે મને ગમે એવા. પણ ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે. અભય દવે આપણા બહુ સરસ મજાનો કવિ છે, બહુ ઓછી કવિતાઓ લખે છે, પણ ક્યારેક બહુ જાનદાર અને બહુ જોરદાર શેરો લખે છે. તો અભય કાયમ મારી સાથે સંપર્કમાં હોય છે, કોન્ટેક્ટમાં હોય છે, અને ઘણીવાર પ્રશ્નો પણ મને પૂછતો હોય છે. તો કે નવીનતા ક્યાંથી લાવવી, મૌલિકતા ક્યાંથી લાવવી, સારો શેર કેવી રીતે લખવો, એ ઘણીવાર અભય મને પૂછતો હોય છે. અને ઘણા બધા કવિઓ, ઘણા નવોદિતો સાથે ચર્ચા થાય. શરૂઆતમાં બહુ સારું લખે 2-4 વર્ષ, પછી ટેન્શનમાં આવી જાય, પ્રેશરમાં આવી જાય, અને પછી વિચારે કે સારા શેર લખાતા નથી. રાઇટર્સ બ્લોક તો ગઝલકારોને સૌથી વધારે પીડે છે. થોડા વર્ષમાં ઘણા બધા લોકો લખતા બંધ થઈ જાય. તો બધા જ મિત્રોને મારે એમ સમજાવવું છે આજે કે કોઈ બીજા તમારા શેરને સારો કહેશે કે નહીં એ બહુ સબ્જેક્ટિવ છે. એની રસ રુચિ પર આધાર છે. એ કઈ પરંપરામાં આગળ વધ્યો છે, કેવા શેરો સાંભળ્યા છે, એ બધાના આધારે એની રુચિ ઘડાય છે. એટલે બીજાને ગમે છે કે નહીં એ આપણે જોવાનું નથી. સૌથી પહેલાં તમારું લખેલું તમને ગમવું જોઈએ.
દરેક નવા કવિ મિત્રો જે અહીંયા જોડાયા છે બધાને હું વિનંતી કરીશ, બધાને હું સમજાવવાની કોશિશ કરીશ કે તમારું લખેલું પહેલાં તમને ગમવું જોઈએ. બીજા કોઈને નહીં ગમે તો ચાલશે, માત્ર તમને ગમશે, એકલા તમને ગમશે તો પણ ચાલશે. પણ ભૂલે ચૂકે તમે જો બીજાને ગમે એવું લખવા ગયા અને કદાચ એને પણ ન ગમે તો તમને તો નથી જ ગમતું, કેમ કે તમે એને ગમતું લખો છો અને હવે એને પણ નહીં ગમ્યું તો એ કોની થઈ ગઝલ? હા, એ નોંધારી થઈ અનાથ થઈ જાય. એટલે કમસે કમ પોતાને ગમે એવું લખવું. પોતાને તો ગમવું જ જોઈએ. તમે પોતે લખો છો, પોતાને તો ગમવું જ જોઈએ. તો કવિ તરીકે, સર્જક તરીકે નવા કવિઓને હું એમ કહીશ કે પોતાનો અવાજ શોધવો, પોતાનો મિજાજ શોધવો, પોતાની બાની શોધવી, પોતાનો અંદાજે બયાં શોધવો, પોતાના અંતરતમ સાથે અનુસંધાન સાધવું. કવિતા અભિવ્યક્તિ છે એટલે કોમ્યુનિકેશન તો થવું જ જોઈએ, પ્રત્યાયન તો થવું જ જોઈએ. બહુ સરળ લખશો તમે. ચાર બંગડી ઉપર શું ચાલે છે કે હમણાં ગીત ચાલે છે, 4 બંગડી વાળી તને ગાડી લાવી દઉં, તો એને સાંભળનારા વધારે લોકો મળે. 10 લાખ, 20 લાખ, 40 લાખ લોકો એક દિવસમાં સાંભળી લે. પણ વ્યાપ એ માપદંડ નથી. તમારી કવિતા કેટલી પોપ્યુલર થાય છે એ કવિતાની શ્રેષ્ઠતાનો માપદંડ નથી. તો સારો શેર સમજનારા, એને બિરદાવનારા ભાવકો પણ મર્યાદિત હશે. પણ તમે જ કહો ને તમે જ સમજો, અથવા તમે પોતે ન સમજો. મેં તો ઘણા એવા કવિઓ જોયા છે કે પોતે લખ્યા પછી પોતે ન સમજો અને એ સમજાવવાની જવાબદારી બીજાની હોય એમ. આ મેં લખી નાખ્યું, હવે તમે અર્થાંતરને અવકાશ છે એમ કહીને છટકી જાય તો એવું પણ ન કરવું. તો બહુ મહત્વની વસ્તુ છે કોન્ફિડન્સ. તમે જે કંઈ લખો એ તમે કોન્ફિડન્સથી લખો, તમે જે કંઈ લખો એ તમે આત્મવિશ્વાસથી લખો. તમે સૌથી પહેલાં પોતાને રીઝવવા માટે લખો. તમારા પોતાના મનમાં જે કલ્પના છે, તમારા પોતાના મનમાં જે વિચાર છે એ કાગળ પર ઉતર્યો કે નહીં એ તમે જુઓ. અચ્છા, દેવાંગ ત્રિવેદીનો પણ પ્રશ્ન હતો. દેવાંગ ત્રિવેદી જો હાજર હોય તો હાજરી નોંધાવે. શેરિયતમાં વિકીનો શું સવાલ છે? પ્લાસ્ટિકના ચહેરા શું લખ્યું છે? સરળ. ઓકે, તો દેવાંગ ત્રિવેદીનો પ્રશ્ન છે કે શેરિયતમાં 4 અંગોની તમે વાત કરી હતી, તો એ વાત જરા વિસ્તારથી સમજાવજો. તો એ 4 અંગો શેરને આમ છે ને, કોઈ સારો શેર સારો છે કે ખરાબ એના સરવાળા બાદબાકી તમારા મનમાં આપોઆપ થઈ જતા હોય છે. કોઈ તમને સમજાવવાની કે કહેવાની જરૂર રહેતી નથી કે આ શેર સારો છે. પણ હું શેરને મૂલવવાના 4 માપદંડ યુઝ કરતો હોઉં છું. એ મારા છે, અંગત છે, કોઈના પર હું થોપતો નથી અને કોઈ એની આધારે કોઈ વિવેચન પદ્ધતિ બને એવું હું ઈચ્છતો પણ નથી. પણ આ મારી સમજ માટે છે ને તમારી સમજ માટે તમને ઉપયોગી થાય એના માટે હું શેર કરું છું. દેવાંગભાઈએ વિનંતી કરી છે એટલે હું શેર કરું છું. એક ઉદાહરણ પણ આપતો જઈશ. ગઝલના કે કોઈ પણ કાવ્યના, આમ તો કોઈ પણ કાવ્યના, પણ આપણે ગઝલની વાત કરીએ છીએ એટલે ગઝલના 4 અંગો છે. 4 પિલર્સ પર કોઈ પણ સારો શેર ઉભેલો હોય છે. એક જો શેર છે એ શેર એક શેર 4 પિલર પર ઉભેલો છે. પહેલો પિલર જે છે તે છે ઉર્મી. ઉર્મી એટલે ફિલિંગ્સ, લાગણી. આપણે હૃદય શબ્દ વાપરતા હોઈએ છીએ કે હૃદયમાંથી જે આવે અને હૃદય સુધી પહોંચે. પણ ખરેખર તો હૃદય કંઈ વિચારોનું જન્મસ્થાન નથી. મગજમાં જ બંને વસ્તુ થતી હોય છે. બુદ્ધિ અને લાગણી એમ 2 આપણે ભાગ પાડી શકીએ. થિંકિંગ એન્ડ ફિલિંગ. બરાબર? થિંકિંગ શબ્દ પર આધારિત છે, ફિલિંગ શબ્દ પર આધારિત નથી. તમે વિચારો છો તો વિચારવા માટે શબ્દ જરૂરી છે. તમે અનુભવો છો, અનુભવવા માટે શબ્દ જરૂરી નથી. તો પહેલી જે વસ્તુ છે એ છે ફિલિંગ્સ. FEELING. ફિલિંગ એટલે ભરતી. એની વાત નથી કરતો. એ પાછું ભરતીના શબ્દોથી પણ બહુ ગઝલ લખાય છે. પણ આપણે FEEL ફીલની વાત કરીએ છીએ. તો ફીલ, ઉર્મી, ઇમોશન એ કવિતાનું પ્રાણ તત્વ છે. કવિતા ઇમોશનના કારણે જ લખાય અને કવિતામાંથી જે સૌથી પહેલું પહોંચે એ પણ ઇમોશન જ છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે સારી કવિતા હલરડા જેટલી મીઠી હોય, લગ્ન ગીત જેટલી રસિક હોય અને મરસ્યા જેટલી ચોટદાર હોય. તો આ એકમાં જ બધું ના આવે, પણ આ એક ખાલી કહેવાની વાત છે, વન લાઇનર છે. તો અમૃત ઘાયલનો શેર છે કે દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર. કવિ કહે છે, કોઈ બહુ મોટી વાત નથી કરતા, સાદી સીધી વાત છે કે દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર, દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. હવે આમાં મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર, આ વાક્યમાં એવું કંઈ જ નથી કે જે તમારી બુદ્ધિને આકર્ષે. પણ આ વલોપાત શબ્દ જે છે અને આ વલોણું છે એ બધાએ અનુભવ કરેલો શબ્દ છે અને આ તમારી અંદર એક ઉર્મી ઉત્પન્ન કરે છે. તો ગઝલના શેર ઘણીવાર એના શબ્દોથી, એને પસંદ કરેલા શબ્દોથી, એની બાનીથી તમારી ઉર્મીને જાગૃત કરે. તો એ પહેલી જરૂરિયાત છે. હું એમ માનું છું
કે ઉર્મી મસ્ટ છે, ઇમોશન મસ્ટ છે. કોઈ પણ કલામાં વાર્તા લખો, નવલકથા લખો, નવલિકા લખો, નિબંધ લખો, કંઈ પણ લખો તમે, ઇવન અહેવાલ લખો, અહેવાલ રિપોર્ટ લખો, ઇવન ફેસબુકની પોસ્ટ લખો, તો એમાં પણ ઉર્મી અનિવાર્ય છે. દિલથી લખો. દિલ એમાં હોવું જોઈએ. માત્ર દિલથી ન લખાય, પણ દિલ એમાં હોવું જોઈએ, હૃદય એમાં હોવું જોઈએ. એટલે પહેલો મુદ્દો 4 મુદ્દામાંથી છે ઉર્મી. બીજો મુદ્દો વિચાર. વિચાર એટલે બૌદ્ધિક કન્ટેન્ટ, મૌલિકતા. તમારી કંઈ પણ નવી વાત તમે શું લઈને આવ્યા. ઉર્દુમાં એને માટે નુદરત શબ્દ છે, નુદરત, નવીનતા. તો નવીનતાની વાત આવે એટલે ગુજરાતીમાં બહુ ઓછા ગઝલકારો મને યાદ આવે, પણ એમાં સૌથી પહેલાં મને જે વાત યાદ આવે કે દૂર જઈને કેટલા દેવો વસ્યા, ભરત વિંજોડા. નવીનતાની વાત આવે એટલે ભરત વિંજોડા પહેલાં યાદ આવે. એ રમેશ પારેખ પછી જો ગઝલમાં સૌથી વધારે જો નવીન વિચાર કોઈ લાવ્યો હોય ગુજરાતી ભાષામાં, તો મારી દ્રષ્ટિએ, હું કોઈ ભૂલી જતો હું તો મને માફ કરજો, અને અભિપ્રાય મારો અંગત જ છે એટલે ન ગમે તો પાછો આપજો મને, પણ ભરત વિંજોડા બહુ મજાના શાયર છે. ભરત વિંજોડાને વાંચો, શેરિયત શું છે સમજ પડે. તો દૂર જઈને કેટલા દેવો વસ્યા, કદાચ શબ્દ આગળ પાછળ સ્મૃતિના આધારે બોલીશું કે દૂર જઈને કેટલા એટલે દેવો કેટલા દૂર જઈને વસ્યા, એમ કહે છે કવિ કે દૂર જઈને કેટલા દેવો વસ્યા અને આમ આપણને કરાવી જાત્રા. કે આ દેવો બધા આપણા ગામની, આપણા ઘરની આસપાસ, આપણા ઘરમાં, આપણા હૃદયમાં રહેવાના બદલે છેક હિમાલય પર જઈને વસી ગયા અને આપણને ધક્કા ખવડાવ્યા. તો આ એનો ઉપરનો અર્થ છે. એના ઊંડાણમાં માણસ અને ભગવાન વચ્ચેની, માણસ અને ઈશ્વરી તત્વની વચ્ચેની અંતર, અને એ અંતરને ઓછું કરવા માટેના માણસના ફાંફા, એની જે વાત કવિએ કરી છે એ નવો વિચાર છે. આની અંદર કોઈ તમને ઉપમા નથી, આની અંદર કોઈ બીજો અલંકાર નથી, રૂપક નથી. આની અંદર દૂર જઈને કેટલા દેવો વસ્યા, આમ આપણને કરાવી જાત્રા, એક માત્ર વિચાર નવો છે. તો એકલા વિચારથી પણ શેર સારો બની શકે છે. શૈલી, ત્રીજી વાત. મેં 2 વાત કરી, ઉર્મી અને વિચાર, એટલે કે ઇમોશન્સ એન્ડ ઇન્ટેલેક્ટ, અથવા અ ન્યૂ થોટ, મૌલિકતા. ત્રીજી વાત કરી રહ્યો છું, શૈલી. શૈલી એટલે નાટ્યાત્મકતા. હા, તો નાટ્યાત્મકતા, અંદાજે બયા શબ્દ પણ તમે એના માટે યુઝ કરી શકો છો. ડ્રામા, આપણે નાટકમાં તમે જેને ડ્રામા કહો, વાર્તામાં જેને તમે ડ્રામા કહો, એને તમે ગઝલમાં અંદાજે બયા કહેવાય. ગાલિબનો શેર એક યાદ આવે, બહુ જાણીતો શેર છે, ઉનકે દેખે છે જો આ જાતી હૈ મુંહ પે રોનક, वो समझते हैं कि बीमार का हाल अच्छा है. અથવા બીજો એક શેર લઈએ કે લો અબ वो कहते हैं कि ये बेनंगो नाम है, लो अब वो कहते हैं कि ये बेनंगो नाम है. મારી પ્રેમિકા પણ કહે છે કે આ તો પૈસા વગરનો છે, આ તો કંગાળ છે. એ જાણતા અગર તો લૂંટાતા ન ઘર કો મેં, જેની પાછળ મેં ઘર લૂંટાવ્યું એ જ મને કહે છે કે આ કંગાળ થઈ ગયો. પહેલેથી ખબર હોત કે આ આવું કહેવાની છે તો હું ઘર નહીં લૂંટતા હોત. તો આ આખી વાત તમે ગદ્યમાં કહેવા જાઓ તો તમે સરખી રીતે કંઈ પણ ના શકો, પણ આ વાત તમે શેરના સ્વરૂપમાં એક જે અંદાજથી તમે કહો છો, કેટલું બતાવવું, કેટલું રિવીલ કરવું, કેટલું છુપાવવું, કઈ વસ્તુ ક્યારે કહેવી, આ જે કળા જ્યારે તમે વાપરો છો ત્યારે એને અંદાજે બયા કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ ચિત્ર ઊભું કરી દો છો ત્યારે એને અંદાજે બયા કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ ડ્રામા ઊભો કરી દો છો ત્યારે એને અંદાજે બયા, એટલે આ શૈલીની વાત છે, આ ડ્રામાની વાત છે. એના કારણે શેરમાં જીવંતતા આવે છે. તમે શેરને વિઝ્યુલાઇઝ કરી શકો છો. ચોથો મુદ્દો, છેલ્લો મુદ્દો, લાલિત્ય, એસ્થેટિક્સ, સંગીતાત્મકતા. આ અનિવાર્ય નથી. ગઝલમાં લાલિત્ય અનિવાર્ય નથી, પણ હોય તો મજા આવે. તમે કોઈ આમ પંક્તિ વાંચતા હો ને એની રવાની તમને સખાતે બે સહારાની, સહારા દોડતા આવ્યા, જીગરથી જંપ લાવ્યું તો કિનારા દોડતા આવ્યા, વ્યવસ્થા એમને માટે ભલા શું હોય કરવાની, હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા. તો આમાં કંઈ સમજાય ના સમજાય એ પહેલાં એની રવાની જેટલી મજાની છે. હા, કે જનારી રાત્રિ જતા કહે જે સલૂણી એવી સવાર આવે. તો આની રવાની જેટલી મજાની છે, એની સુંદરતા, શબ્દોની ગોઠવણ એટલી મજાની છે કે એનો અર્થ ન સમજાય તો પણ તમને મજા આવે. ઝોકનું શેર યાદ આવે કે લાઈ હયાત આઈ, लाई हयात आए कज़ा ले चली चले, अपनी खुशी न आए न अपनी खुशी चले. એમાં એક શેર આવે છે કે તુમ ભી ચલે ચલો यूं ही जब तक चली चले. તો આ જે મજા છે, શબ્દોની જે વર્ણોની મજા છે, એને આપણે સંગીતાત્મકતા કહી શકીએ, એને આપણે મોસિકિયત કહી શકીએ, એને આપણે લાલિત્ય અથવા એને સૌંદર્ય આપણે કહી શકીએ. તો પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ગઝલની ભાષા એ ખરેખર, ગઝલ ભલે કાવ્ય પ્રકાર છે, પણ ગઝલની ભાષા એ પદ્યની ભાષા નથી. બહુ સમજદારીપૂર્વક અને બહુ જ વિચારીને હું વિધાન કરું છું કે ગઝલની ભાષા એ પદ્યની ભાષા નથી. ગઝલની ભાષા મોટે ભાગે ગદ્યની ભાષા છે. તમે ગીત લખો, તમે બીજું કોઈ કવિતા લખો, તો એની અંદર જે લહેકા હોય છે, એની અંદર જે
જે પ્રવાહ હોય છે ને એની અંદર રે લોલ પ્રકારની જે વસ્તુ હોય છે ને એ ગઝલમાં ક્યાંય નથી. ગઝલ ફેમિનાઇન નથી, ગઝલ મસ્ક્યુલાઇન છે. એટલે એવું નથી કે કવિયત્રીથી ન લખાય. મારો કહેવાનો મતલબ એમ છે કે ગઝલની ભાષા છે ગદ્યની વધારે નજીક છે. ગઝલની ભાષા પદ્ય કરતાં ગદ્યની વધારે નજીક છે. મોટે ભાગે તો સાદા સીધા વાક્યો જ તમને ગઝલના શેર રૂપે ગોઠવાયેલા જોવા મળશે. એટલે જે રીતે ગીતમાં શબ્દોને રમાડવામાં આવે છે, ભાષાને રમાડવામાં આવે છે, એમાં ગેયતા લાવવા માટે અથવા એમાં એક લચક લાવવા માટે, તો મને નથી લાગતું કે ગઝલમાં એમ કરવાની જરૂર હોય. ખરેખર ગઝલને ગેય બનાવવાનો એટલો બધો ફાયદો પણ નથી. ગઝલને પહેલાં છે ને તરન્નુમ અને તહેદ એમ બે શબ્દો તમે સાંભળ્યા હશે. તરન્નુમ એટલે ગાઈને ગઝલ સંભળાવી અને તહેદ એટલે બોલીને ગઝલ સંભળાવી. તો એક જમાનો હતો કે તરન્નુમમાં બધા ગઝલ સંભળાવતા. તો ગની ચાચા પણ તરન્નુમમાં સંભળાવતા. ગની ચાચા ગાઈને સંભળાવતા કે ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, નથી પાછી વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું, નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું. તો આ ગાઈને સંભળાવતા કે ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ. તો મરીઝ સાહેબ એના જવાબમાં કહેતા કે બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે. એટલે ગાઈને સંભળાવવા માટે ગઝલ નથી. તમે એક ચેન્જ માટે એક વેરાયટી માટે કોઈ તરન્નુમવાળો એકાદ શાયર આવી જાય તો વાંધો નથી, પણ બધા જ તરન્નુમમાં અમે કાવ્યગોષ્ઠી કરતા સુરતમાં તો એક સખત પ્રતિબંધ રહેતો કે ગઝલ ગાઈને રજૂ કરવી નહીં. અને ખરેખર હું એમ માનું છું કે જ્યારે ગઝલ ગાયકી રૂપે રજૂ થાય છે ત્યારે ગાયકી પ્રાધાન્ય ભોગવે છે. ઘણા બધા કવિઓ મને ફોન કરતા હોય છે કે તમે મનહર ઉદાસને ઓળખો છો, તો તમે મનહરભાઈ તમારા મિત્ર છે તો મારી ગઝલ તમે મનહરભાઈ સુધી પહોંચાડો. અથવા આપણે કોઈનું નામ શું કામ લેવું, પણ જે પણ મિત્રો, મનહરભાઈ સારું ગાય છે, ગુજરાતી ગઝલને પોપ્યુલર કરવામાં એમનો ખૂબ મોટો ફાળો છે, એની ના નથી. પણ હું એમ માનું છું કે ગઝલને સંગીતના અવલંબનની, કમ્પોઝિશનના અવલંબનની જરૂર નથી. હું પોતે ગઝલકાર તરીકે એવી આશા કે ઈચ્છા રાખતો નથી કે મારી ગઝલ બહુ બધા લોકો કમ્પોઝ કરે અથવા ગઝલ કમ્પોઝ થવાથી વધારે લોકો સુધી પહોંચશે, વધારે સારી રીતે પહોંચશે એવું મને નથી લાગતું. મને લાગે છે કે મારી ગઝલ હું જે રીતે પઠન કરું છું, હું જે રીતે બોલું છું એ જ બરાબર છે. કોઈ ગાઈને રજૂ કરે તો એમાં કોઈ ચાર ચાંદ લાગી જાય એવું મને લાગતું નથી. પણ આપણે બધા પ્રસિદ્ધિના મોહમાં આવા હવાતિયા મારતા હોઈએ છીએ અને વાતને આડે પાટે ન લઈ જઈએ. હવે મૂળ વાત પર આવી જઈએ. રાજેશ હિંગુ જોડાયેલા છે આપણી સાથે અત્યારે પણ, અને એ મને પૂછે છે કે મિસરાની લંબાઈ આપણો આગળનો મુદ્દો છે. તમે એને પિન કરી શકો છો, ભરતભાઈ પિન કરી શકો છો તમે. તો મિસરાની લંબાઈ કેટલી હોવી જોઈએ? ઘણી વાર એવું સાંભળ્યું છે કે બે સ્વતંત્ર મિસરા હોવા જોઈએ. તો બે મિસરા મળીને આખું વિધાન બને તો દોષ કહેવાય? એમ પણ પૂછે છે કે અડધો, દોઢ કે પોણો કે સવા મિસરાનો શેર કરવો એ દોષ કહેવાય? એટલે બહુ સરસ, બહુ મજાનો સવાલ છે. સવાલને આપણે સરળ કરીએ કે ગઝલના બે મિસરા હોય છે. તમને બધાને ખબર છે કે મિસરાનો અર્થ થાય કમાડ. એટલે જેમ જૂના જમાનામાં દરવાજો છે ને, બે કમાડવાળો હતો, એ બહુ સારું હતું. એક કમાડવાળા જ્યારથી દરવાજા ચાલુ થયા ને ત્યારથી દરવાજા ગગડવાની શરૂઆત થઈ. જ્યારથી બે કમાડવાળા દરવાજા હતા ત્યારે કોઈ દિવસ દરવાજા ગગડતા નહોતા. તો આ શેર, મિસરા શબ્દનો અર્થ થાય છે કમાડ. જૂના જમાનામાં બે ફટકિયાવાળા દરવાજા આવતા, તો બે મિસરા એકબીજા પર ચપોચપ બેસે તો શેર સારો બને એમ કહેવાય છે. એટલે રાજેશભાઈનો સવાલ એમ છે કે બે મિસરા હોય, ગઝલનો જે શેર છે બે પંક્તિનો બનેલો છે, ઉલા મિસરો અને સાની મિસરો. ઉલા એટલે પહેલો અને સાની એટલે બીજો. આવું એટલા માટે બોલું કે મને ઉર્દુ આવડે છે, તમને ખ્યાલ આવે થોડો. બાકી ઉલા અને સાની શબ્દનો ઉપયોગ કરવાની કંઈ જરૂર નથી, પહેલો અને બીજો એમ બોલી શકાય. હા, તો પહેલો જે મિસરો છે અને બીજો મિસરો છે એ સ્વતંત્ર વાક્ય હોવા જોઈએ, સ્વતંત્ર વિધાન હોવા જોઈએ. કેમ કે આપણને એમ શીખવવામાં આવે છે કે દાવો હોય અને દલીલ હોય. તો દાવો અને દલીલ એક સરસ મજાની શેર બનાવવાની પ્રયુક્તિ છે, પણ દાવો દલીલ એ એકમાત્ર પ્રયુક્તિ નથી. અને એવું બિલકુલ જરૂરી નથી કે શેરમાં બે અલગ અલગ વાક્યો હોય. એક જ વાક્યનો પણ શેર હોઈ શકે છે. યાદ એ રાખવાનું છે કે ગઝલ એ બોલચાલની ભાષા છે, ગઝલ એ ગોઠડી છે, ગઝલ એ વાતચીત છે. એટલે સંવાદિતા સૌથી મહત્વની છે. ગઝલ લિખના એમ નથી કહેવાતું, ગઝલ કહેના એમ કહેવાય છે. એટલે ઉર્દુમાં આ વસ્તુને બહુ જોર આપવામાં, કોઈ તમે ઉર્દુ મિત્રો પાસે જાઓ અને કોઈને એમ કહો ને કે મેને ગઝલ લીખી હે, તો એ તમારા પર હસશે
અથવા અંદરો અંદર તમારી મજાક ઉડાવશે. કેમ કે ઉર્દુમાં ગઝલ લિખના એવો કોઈ પ્રયોગ જ નથી, ગઝલ કહેના એવો પ્રયોગ છે. તો ગઝલ એ બોલચાલની ભાષા છે. બોલચાલની પદ્ધતિ છે એ જળવાય એ બહુ જરૂરી છે. બોલચાલમાં જેટલી સંવાદિતા છે, બોલચાલમાં જેટલું કોમ્યુનિકેશન છે, એ ગઝલમાં આવવું બહુ જરૂરી છે. તો તમે પંક્તિ આખી લખો છો, અડધી લખો છો, પોણી લખો છો, સવા લખો છો, એનાથી કોઈ ફરક નથી પડતો. રજૂ કરતી વખતે એ પંક્તિ સમજાવવી જોઈએ. હું તમને મારો જ એક શેરનું ઉદાહરણ આપીશ અને એમાં એક જ વાક્ય છે, બે શેર મળીને એક જ વાક્ય છે. પહેલાં હું મતલો સંભળાવું એટલે તમને એની જમીન ખબર પડે કે ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે, કે ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે, ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે. આમાં બે વાક્ય છે, આમાં દાવો દલીલ પણ છે. પહેલી લીટીમાં દાવો છે કે ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે, પછી એના સમર્થનમાં દલીલ છે. કેમ? તો કે ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે, નૌકા સાથે જીવવું છે એટલે વજન ઓછું રાખ. તો આ દાવો દલીલ આ એક આઈડિયલ પદ્ધતિનો શેર છે. પણ આ જ ગઝલમાં એક શેર બીજો એવો આવે છે જેમાં એક જ વાક્ય છે કે બધાને પોતપોતાની જ બારીમાંથી દેખાતા, કે બધાને પોતપોતાની જ બારીમાંથી દેખાતા ભૂરા આકાશના ટુકડાની સાથે જીવવાનું છે. આ એક જ વાક્ય છે. શેર બને છે? તમે નક્કી કરો. કે બધાને પોતપોતાની જ બારીમાંથી દેખાતા ભૂરા આકાશના ટુકડાની સાથે જીવવાનું છે. તો મારા માનવા પ્રમાણે શેર બને છે. એક જ વાક્ય છે, બે વિધાન નથી, દાવો દલીલ નથી, તો પણ શેર બને છે. પણ શેર લખવાની કોમન પ્રવૃત્તિ એ છે કે પહેલી પંક્તિ છે, પહેલો જે મિસરો છે એ પ્લેટફોર્મ ઊભું કરે છે અને બીજો મિસરો એના પરથી ઉડ્ડયન કરે છે. એટલે એરપોર્ટને યાદ રાખવાનું કે રનવે છે, પહેલો મિસરો એ રનવે છે, જમીન પર ચાલી રહ્યો છે, અને બીજો મિસરો છે એ ઉડ્ડયન છે. તો એક જ મિનિટ, એવું માત્ર તમને દેખાય છે, એવું નથી દેખાતું. ઓકે, સરસ. અમુક કમેન્ટ્સ મારી મિસ થઈ જાય છે. હવે પછીનો સવાલ છે કે ઘણા બધા ગુજરાતી શાયરો ઉર્દુમાં અને હિન્દીમાં ગઝલો લખે છે, એના વિશે તમારે શું કહેવું છે? એટલે આજે હું પ્રોત્સાહન આપવા આવ્યો છું અહીંયા બિલકુલ બધા નવા મિત્રોને. એટલે કોઈ નેગેટિવ વાત મારા તરફથી કરવી નથી. તો આ વાતને પણ તમે પોઝિટિવ ગણીને જ લેજો. જે પણ મિત્રો હિન્દીમાં લખે છે, મને પણ ચાળો હતો, મને પણ ચસ્કો હતો. મેં પણ 40 જેટલી રચનાઓ ઉર્દુમાં લખેલી, પણ એ બધી મેં સંતાડી દીધી છે અને કોઈને ન જડે એ રીતે સંતાડી દીધી છે અને ક્યારેક કોઈને નાશ પણ કરી દઈશ. તો ગુજરાતી કવિઓ ઉર્દુમાં લખનારા, હવે ઘણા લોકોની દ્વિભાષી કાબિલિયત હોય છે, બે ભાષા પર બહુ સરસ કાબુ હોય છે. ઘણા મિત્રો તો ગુજરાતી હોવા છતાં ઉર્દુમાં લખે છે, એવા પણ મિત્રો છે. અને ખલીલ સાહેબ જેવા ઘણા બધા મિત્રો છે જેને બંને ભાષા પર મિલિંદ ગઢવી છે, ભાવેશ પાઠક છે, એ લોકોને અધિકાર છે, ઉર્દુ ભાષા પર અધિકાર છે અને ઉર્દુમાં સરસ રીતે એ લોકો લખે છે. પણ બીજા ઘણા બધા મિત્રો એવા છે કે જે કામચલાઉ હિન્દી કે કામચલાઉ ઉર્દુમાં ગઝલો લખે છે. અને કોઈ પણ ભાષામાં તમે સાહિત્ય સર્જન ક્યારે કરી શકો? હું ઉર્દુમાંથી ગુજરાતીમાં અનુવાદ કરું છું, બરાબર. મેં જાવેદ અખ્તરનો અનુવાદ કર્યો, ગુલઝારનો અનુવાદ કર્યો, ગાલિબનો અનુવાદ કર્યો, કાવ્ય અનુવાદ કર્યા, એફી આઝમીનો અનુવાદ કર્યા. મને મારા મિત્ર સંજય છેલ વારંવાર કહે કે તમે મરીઝને ઉર્દુમાં લઈ આવો, તમે મરીઝનું ઉર્દુમાં ભાષાંતર કરો. હું નથી કરતો એ, મને નથી આવડતું એ. મને ઉર્દુ એટલું જ આવડે છે કે એમાંથી હું ભાષાંતર કરી શકું. મને ગુજરાતી એટલું આવડે છે કે એમાં હું કાવ્ય લખી શકું. તો મારે ભાષાંતર ઉર્દુમાંથી કરવાનું છે, તો ઉર્દુ કાચું પાકું આવડતું હશે તો ચાલશે. પણ મારે ઉર્દુમાં ભાષાંતર કરવાનું હોય ને ઉર્દુ કાચું પાકું આવડતું હોય તો નહીં ચાલે. એટલે હું ગુજરાતીમાંથી ઉર્દુમાં ભાષાંતર ન કરું, કેમ કે મને ઉર્દુ પર એટલી હથોટી નથી. કાવ્યાત્મક ભાષા, સર્જનાત્મક ભાષા હું લખી શકું એટલું ઉર્દુ મને આવડતું નથી. આવડે છે પણ એટલું બધું નથી આવડતું. તો હું ગુજરાતીમાંથી ઉર્દુમાં ભાષાંતર નહીં કરું. મેં એમણે કહ્યું અને હું નહીં જ કરું. તો હું એમ સમજાવવા માંગુ છું કે જે પણ ભાષામાં તમારે સાહિત્ય સર્જન કરવાનું હોય એ ભાષાના બધા જ કાકુ એટલે એની બધી છટા, એની બધી અભિવ્યક્તિ, એના બધા ડિક્શન, એની ભાષાની જે ઇબારત કહેવાય એ તમને આવડવી જોઈએ. એ ભાષા તમે નજીકના, તમે એના સંસર્ગમાં હોવા જોઈએ. એ રોજબરોજના જીવનમાં એ ભાષા જ્યાં વપરાતી હોય એ ભાષા તમે સાંભળેલી હોવી જોઈએ. એટલે હું એમ કહીશ કે તમે ઓછામાં ઓછું 10 કલાક ઉર્દુ બોલ્યા હો જીવનમાં, કવિતા સિવાય, અથવા 10 કલાક ઉર્દુ કોઈની સાથે વાત કરી હોય, ઓછામાં ઓછું 100 કલાક સુધી તમે 100 કલાક જેટલું ઉર્દુ ક્યાંક વાંચ્યું હોય,
પછી તમે ઉર્દુમાં લખવાની શરૂઆત કરો. ખાલી એક દિવસ કે 2 દિવસ ગુજરાતીના બદલે ઉર્દુમાં વાત કરી જુઓ. તમને ફાંફા પડતા બંધ થઈ જાય તે દિવસે ઉર્દુમાં ગઝલ લખવાની શરૂઆત કરો, તે દિવસે હિન્દીમાં ગઝલ લખવાની શરૂઆત કરો. ખાલી ભાષા થોડી ઘણી આવડે એટલે એ ભાષા પર અધિકાર નથી મળતો. એટલે એ ભાષા પર તમે રચના, જે ભાષામાં સર્જનાત્મકતા તમારી બરાબર કોઈ પણ જાતના અવરોધ વગર બહાર આવી શકે એ જ ભાષામાં તમે લખો. એટલે જે મિત્રો, આજકાલ શું છે કે પ્રસિદ્ધિનો જમાનો છે, ઓપન જગત છે. તમે જુઓ કે ભાઈ ગુજરાતી ગઝલ કરતાં ઉર્દુ ગઝલ વાંચનારા સમજનારા વધારે છે અને એની પ્રસિદ્ધિ વધારે છે. એટલે ઘણા બધા લોકોને મન થાય છે કે ઉર્દુમાં લખીએ, પણ પહેલાં ઉર્દુ શીખો તો ખરા. તમારી જીભ સાફ કરો. મારી જીભ સાફ નથી ઉર્દુમાં, હું નથી લખતો. તો દરેક મિત્રોને હું વિનંતી કરીશ, જે ઉર્દુ હિન્દીમાં લખે છે એ લોકોને વિનંતી કરીશ કે 10 કલાક બોલો, ખાલી 10 કલાક ઉર્દુ બોલો. હા, ગમે તે રીતે વાંચીને બોલો, મોટા અવાજે બોલો, રેકોર્ડ કરો, પોતે સાંભળો. ઉર્દુ વાંચો, 100 કલાક ઉર્દુ વાંચો, 1000 પાના ઉર્દુના વાંચો. અને પછી ઉર્દુના એટલે એ હિન્દીના વાંચો. અને પછી તમે હિન્દીમાં, હિન્દીની પણ, હું ઉર્દુની વાત નથી કરતો, હિન્દીની પણ વાત કરું છું. આપણું ગુજરાતીઓનું હિન્દી એટલું બધું નબળું છે કે એમાં ગઝલ લખવી મારા હિસાબે એક અપરાધ છે. હા, જે મિત્રો સારી લખતા હોય એ લોકો મને માફ કરે, પણ મારી નજરમાં જે ગઝલો આવે છે એ કોઈ પણ રીતે એ હિન્દી ભાષાના ધોરણો પર ખરી ઉતરતી નથી. એટલે હિન્દી કે ઉર્દુના ધોરણો પર ખરી ઉતરતી નથી. એટલે લખો, વાંધો નથી, પણ એ પહેલાં શીખી લો. ઉર્દુ કે હિન્દી ભાષા બરાબર શીખી લો. નેક્સ્ટ ક્વેશ્ચન, પૂર્ણિમાબેનનો સવાલ છે, કાફિયા વિશેનો છે. તો 8મો સવાલ છે, આપણે એને પિન કરી શકીએ છીએ કે કાફિયાનું શાસ્ત્ર, કાફિયાના નિયમો શું છે. પૂર્ણિમાબેન શાહ અમારા સુરતના કવયત્રી છે, બહુ સરસ મજાના કવયત્રી છે. કાફિયા વિશે ઘણી અવઢવ રહે છે. વાદી પ્રતિવાદી બધા શબ્દો વિશે વિસ્તારથી સમજાવજો. એમણે એક ઉદાહરણ આપ્યું છે અને એ શેર તમને સંભળાવું છું કે વૃક્ષની લીલપને પર્ણે પર્ણથી પીતો પવન, કે વૃક્ષની લીલપને પર્ણે પર્ણથી પીતો પવન, ફૂલ સંગાથે ઝૂમી ઝૂમી ગીતો ગાતો પવન. તો વૃક્ષની લીલપને પર્ણે પર્ણથી પીતો પવન, ફૂલ સંગાથે ઝૂમી ઝૂમી ગીતો ગાતો પવન. તો આમાં એમનો સવાલ એમ છે કે પીતો સાથે ગાતો કાફિયા લેવાય? એમાં તો કોમન છે, તો લેવાય કે ના લેવાય? સવાલનો જવાબ આપ્યો. કાફિયાના 9 અંગો છે. મેં ગઝલ રૂપ અને રંગમાં પરિશિષ્ટમાં એની ચર્ચા કરેલી છે પુસ્તકમાં. જે મિત્રોને જોયું નહીં હોય એમના માટે હું પુસ્તક બતાવું, ઊંધું વંચાશે તમને, પણ આ ગઝલ રૂપ અને રંગ પુસ્તક છે. અને એ સિવાય આ બીજું પુસ્તક છે, ગઝલનું છંદો વિધાન. આ કોઈ કોમર્શિયલ બ્રેક નહોતો, આ ખાલી મિત્રોને બતાવ્યું કે આ બંને પુસ્તકોમાં ચર્ચા છે. ભાઈ શ્રી શકીલ કાદરી પણ નિષ્ણાત છે, બહુ આદર કરું છું એમનો. તો એમણે પણ કાફિયા વિશે બહુ વિગતવાર ઊંડી ચર્ચા કરી છે. ખાસ તો આજે શરૂ કરતી વખતે બધાના નામ લેવાનો તો હું ભૂલી ગયો, એટલે ફરી એકવાર લઈ લઉં, યાદ કરું કે ગુજરાતી ભાષામાં જેમણે છંદ શીખવવાની શરૂઆત કરી એ ઝાહર રાંદેરી. તો સૌથી પહેલાં મારે એમને પ્રણામ કરવા પડે, કેમ કે ઝાહર રાંદેરી ગુજરાતીમાં છંદની સમજ લઈને આવ્યા. એ પછી શૂન્ય પાલનપુરી અરૂઝ લખ્યું. અકબર અલી જસદણવાળાએ પણ પ્રયાસ કર્યો, ઠીકઠાક હતો, પણ આપણે ઇતિહાસ તરીકે નોંધીએ તો નોંધવો પડે. એ પછી મારી પેઢી કે મારી આગળની પેઢીમાં તો બહુ બધા મિત્રોએ ગઝલના છંદો શીખવવાની કોશિશ કરી. એક સરસ મજાનું પુસ્તક જીતુ ત્રિવેદીએ લખ્યું, સમજીએ ગઝલનો લઈ. ખૂબ પ્રેક્ટિકલ પુસ્તક છે, ઘણું પ્રેક્ટિકલ પુસ્તક છે. એક રાજેશ વ્યાસ મિસ્કિનના પણ પુસ્તકો છે આ વિષય પર. રશીદ મીર તો બરોડામાં ધૂણી દખાવીને બેઠા છે છંદ શીખવવા માટેનું, એમને પણ મારા નમસ્કાર પ્રણામ. શકીલ કાદરી હજુ પણ સક્રિય છે, ખૂબ સક્રિય છે, સતત માર્ગદર્શન આપતા રહે છે. અને ઘણી બધી ઉર્દુ અને પર્શિયન ભાષા પર એમને હથોટી હોવાથી મારે પણ કોઈ વાર કોઈ વસ્તુ વિશે એમની સાથે ચર્ચા કરવાની થાય. અને આમાં હું સાચો કે તું સાચો એવી વાત હોતી જ નથી મિત્રો. શું સાચું એ વધારે મહત્વનું હોય છે. જ્યારે કોઈ પણ મુદ્દે બની શકે કે 100 વાતોમાં 98 વાતો વિશે બધા સંમત હોય નિષ્ણાતો, અને 2 વાતમાં કોઈક વાર અસહમતિ થાય, તો એમાં હું સાચો કે તું સાચો એ મહત્વનું હોતું નથી, શું સાચું એ વધારે મહત્વનું છે. તો આપણે બધા જ સાથે મળીને શીખવાની કોશિશ કરતા હોઈએ છીએ. તો આ તબક્કે હું એ બધા જ મિત્રોને પણ મારા પ્રણામ અને નમસ્કાર કરું છું. શકીલ કાદરી છે, રશીદ મીર છે, રાજેશ વ્યાસ મિસ્કિન છે, જીતુ ત્રિવેદી છે, જે મિત્રોએ ગઝલની દિશામાં કામ કર્યું છે, બધાને મારા હયાત અને દિવંગત તમામ કવિઓને મારા પ્રણામ કરું છું. અચ્છા, તો કાફિયા વિશેની આપણે વાત કરી રહ્યા હતા, કાફિયાના નિયમોની વાત કરી રહ્યા હતા. આપણે સમય કેટલો થયો છે એ પણ મારે એકવાર જોવું પડશે, કેમ કે સમય આપણે અચ્છા ઓલરેડી
1.5 કલાક થઈ ગયો છે, તો 15 મિનિટમાં હું પૂરું કરીશ. ભરત ખેનીનો સવાલ પૂછે છે, ગુજરાતી ગઝલમાં ઉર્દુ શબ્દ વપરાય કે કેમ? અચ્છા, એ નાનકડો સવાલ વચ્ચે લઈ લઈએ. કોઈ પણ ભાષા છે ને, ભાષા એ કોઈ ભાષાનું સ્થાયી સ્વરૂપ નથી. ભાષા કોઈ તળાવ નથી, ભાષા કોઈ સરોવર નથી. ભાષા એક નદી છે. મિત્રો, આ શબ્દ યાદ રાખજો કે તમે કઈ ભાષાને ગુજરાતી કહેશો? જે રાજચંદ્ર સુરી અને હેમચંદ્ર સુરીએ લખેલી 11મી, 12મી, 13મી સદીમાં, એ ગુજરાતી સાચું? કે જે નરસિંહ મહેતા અને ભાલણે લખી, એ ગુજરાતી સાચી? પ્રેમાનંદે જેને લખી, એ ગુજરાતી સાચી? નર્મદે જેને લખી, એ સાચી? ઉમાશંકર જોશીની સાચી? ચંદ્રકાંત બક્ષીની સાચી? કે આજે અનિલ ચાવડા કે ભાવેશ ભટ્ટ લખે છે, એ ગુજરાતી સાચી? તો હકીકત એમ છે કે ભાષાનું કોઈ સ્થાયી સ્વરૂપ નથી. ભાષા બદલાતી રહે છે અને ભાષા શબ્દો સ્વીકારતી રહે છે. આપણી જ ઉચ્ચાર પદ્ધતિ જુઓ. આપણે સંસ્કૃતમાંથી આપણી ભાષા જન્મી છે, પણ ગુજરાતી ભાષાની ડિક્શનરી જોજો ધ્યાનથી, 40% શબ્દો ઉર્દુ અને અરબીમાંથી આપણે લીધા છે. તો આપણી બોલવાની પદ્ધતિ પર ઉર્દુ અરબીની બહુ અસર છે. તો આપણા છંદો પર પણ, એટલે માત્રામેળ છંદો આપણને વધારે માફક આવે છે. આપણી પોતાની ભાષા અક્ષરમેળ છંદોમાં આપણને અટપટી લાગે છે, અને આપણી પોતાની ભાષા માત્રામેળ છંદોમાં, ઉર્દુ છંદોમાં આપણને પોતાની લાગે છે. તો આ એક વાત છે. તો અચ્છા, સવાલ ભરતભાઈ ખેની એમ પૂછેલો હતો કે ઉર્દુ શબ્દ વપરાય કે કેમ? તો અત્યારે જગત ગ્લોબલ થઈ ગયું છે, દુનિયા એક નાની થઈ ગઈ છે, અને એટલું બધું આદાન પ્રદાન ભાષાઓની વચ્ચે થાય છે કે તમે અંગ્રેજી શબ્દનો ઉપયોગ વગર 5 વાક્યો પણ બોલી શકતા નથી. તમે બોલવા જાઓ ને ક્યાંક તમને અંગ્રેજી શબ્દ વચ્ચે આવી જતો હોય છે, ક્યાંક ને ક્યાંક ઉર્દુ, અરબી. તો ભાષાનું ડિક્શન, ભાષાની ઇબારત મહત્વની છે. તમે જે કવિતા બનાવો છો, એક સભાન રચના છે. તમે એનું ટેક્સચર તમે કેવું રાખવા માંગો છો, એ તમારે નક્કી કરવાનું છે, અને એ અનુસાર તમારે શબ્દની પસંદગી કરવાની છે. તમે કોઈ ગઝલને વધારે ઉર્દુ શબ્દોથી ભરી શકો છો, કોઈ ગઝલને તમે તળપદા શબ્દોથી ભરી શકો છો, કોઈ ગઝલને તમે તત્સમ સંસ્કૃત શબ્દોથી ભરી શકો છો, પણ બધું ભેળપૂળી એકમાં કરવા જાઓ તો એ ઠીક નથી. તો આપણે આ તો આડ વાત થઈ ગઈ. તો શબ્દ ઉચિત રીતે આવે, કોઈ પણ ભાષાનો શબ્દ હોય તમે એને લાવી શકો છો. સંસ્કૃત શબ્દ, ફારસી શબ્દ, ઉર્દુ શબ્દ, મરાઠી શબ્દ, તમે એને ઉચિત રીતે લાવો, ઉચિત સંદર્ભમાં લાવો, સારી રીતે લાવો. એની ભાષાની ઇબારતનું ધ્યાન રાખો, સારી કવિતા બને, બોલચાલની ભાષા થાય, લોકો સુધી પહોંચે એનું ધ્યાન રાખો, સારો શેર બને એનું ધ્યાન રાખો. બાકી નાના નિયમોની કોઈ એવી જરૂર નથી. ઉર્દુ શબ્દ ન વપરાય એવો કોઈ નિયમ નથી. ઓકે, તો કાફિયાના નિયમોની વાત કરીએ છીએ. તો જ્યારે તમે જામ, રામ અને કામ કાફિયા લો છો, તો તમને એમ ખબર છે કે આ જામ, રામ અને કામ એ કાફિયા છે. તો એની અંદર કોમન શું છે? કાફિયાનો જે આધાર છે તે આમ છે. આમ એટલે દરેક કાફિયામાં છેલ્લે મ આવશે અને એની આગળ કાનો આવશે. આટલી આપણને બધાને સમજ પડે છે. તો એની આગળ કોઈ પણ છંદમાં બેસે એવો કોઈ પણ અક્ષર આવી શકે. એટલે લગાલ વાળો તો તમારો છંદ હોય તો તમારા કાફિયા થશે મુકામ, વિરામ, જુકામ, બરાબર. અને ગાગાલ વાળો જો તમારો છંદ હોય તો તમારા કાફિયા થશે આરામ, અંજામ, ગોદામ. હવે બેન, તમે જે ઉદાહરણ આપો છો પૂર્ણિમા બેન, એમાં ગાતો અને પીતો, એમાં સ્વરનું સામ્ય નથી. તો સરખું છે, પણ ગા આકારાંત છે અને પી ઇકારાંત છે. એટલે આ કાફિયા નહીં ચાલે તમારા. ગાતો અને પીતો કાફિયા નહીં ચાલે. એને તમે ઓકારાંત મુક્ત કાફિયા તરીકે લઈ શકો, પણ ઓકારાંત મુક્ત કાફિયા લેવા હોય તો પહેલો શેર તમારે મુક્ત લખવો પડશે. જેમ કે હું તમારા શેરમાં ફેરફાર કરીને બતાવું કે વૃક્ષની લીલપને પર્ણથી પીતો પવન, વૃક્ષની લીલપને પર્ણથી પીતો પવન, ફૂલની સંગાથે ગાતા ગીત બહુ ઝૂમ્યો પવન. તો અહીંયા અમે પીતો અને ઝૂમ્યો કાફિયા કરી નાખ્યા. હવે પીતો અને ઝૂમ્યોમાં ઓ સ્વરનું સામ્ય છે, એ સ્વરનું સામ્ય હોવાના કારણે એ કાફિયા બને છે. તો આ ઓકારાંત કાફિયા થઈ ગયા, પ્રમાણમાં મુક્ત કાફિયા થઈ ગયા. અને હવે આને તમે આગળ ગમે તે રીતે સાચવી શકો છો. તો તમારે ગાતો કાફિયા રાખવું હોય તો ગાતોની સાથે ગીતો નહીં ચાલશે, ગાતોની સાથે વાતો લેવું પડશે, મધમાતો, રાતો, આતો, આ રીતે આગળ વધવું પડશે. તો એ કાફિયા બધા ચુસ્ત કાફિયા થશે. ગાતો, વાતો, મધમાતો, રાતો, આતો. તો આ તમારા સવાલનો જવાબ થયો મારા ખ્યાલથી. હવે બીજા સવાલ તરફ આગળ વધીએ. મને લાગે છે કાફિયા માટે આટલી વાત પૂરતી હતી. અકારાંત કાફિયા માટે ઘણા બધા મિત્રો પૂછતા હોય છે. આજે પણ એક અલ્પાબેન વસાનો પ્રશ્ન હતો મુંબઈથી કે અકારાંત જે કાફિયો છે તે એના વિશે તમારું શું કહેવું છે? આ બહુ મહત્વનો સવાલ છે. મારે શકીલભાઈ સાથે પણ આની ચર્ચા એકવાર થઈ હતી ફોન ઉપર, અને મારે તમને એના વિશે વાત કરવી છે, અકારાંત કાફિયા વિશે. ઉર્દુમાં શબ્દના અંતે સ્વર આવતો નથી.
આપણે જ્યારે ગુજરાતીમાં નયન બોલીએ છીએ તો નની પાછળ અ આવે, આપણે કસબ બોલીએ તો બની પાછળ અ આવે. જ્યારે ઉર્દુમાં શબ્દો હલંત હોય છે, હલંત એટલે જે અકારાંત શબ્દો હોય છે એ હલંત હોય છે. એટલે ઉર્દુમાં અકારાંત કાફિયા જેવી કોઈ વસ્તુ જ નથી. હવે ગુજરાતીમાં આપણે અકારાંત કાફિયો યુઝ કરતા હોઈએ છીએ. આમ આઈડિયલી શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અકારાંત કાફિયા જેવી કોઈ વસ્તુ હોતી નથી. પણ છતાં ઘણીવાર આપણે રકમની સાથે કલમ કે સનમ જેવા કાફિયા ઘણીવાર મળી જતા હોય છે. પણ ઘણીવાર આપણને એમ થાય કે હવે તમે સબબ કાફિયો લીધો, હવે સબબની સાથે અદબ, ગજબ કાફિયા પૂરા થઈ ગયા તમારા, તમને નથી મળતા, તમે શું કરશો? તો ત્યારે તમે એમ કહો છો કે ભાઈ અદબની સાથે સડક ચાલે કે નહીં ચાલે? તો અદબની સાથે સડક એ અકારાંત કાફિયો થયો. અકારાંત કાફિયો બહુ એડવાઇઝેબલ નથી. ઉર્દુમાં કે ફારસીમાં અકારાંત કાફિયાને મંજૂરી નથી, પણ ગુજરાતી ભાષામાં કવિઓ આ વાપરે છે. હવે આ એક છે ને એક પતલી ગલી જેવું છે. તમે 100 ગઝલ, હમણાં કિરણસિંહ ચૌહાણ સાથે પણ મારે વાત થઈ હતી મુક્ત કાફિયા વિશે, અને બીજા મિત્રો સાથે પણ વાત થઈ હતી. તો ત્યારે મેં આ જ વાક્ય વાપરેલું હોય, તમને બધાને ફરીથી કહું છું કે તમે જો 100 ગઝલ લખી હોય, એમાંથી 97 ગઝલ ચુસ્ત કાફિયામાં હોય અને 3 ગઝલમાં તમે અકારાંત કાફિયા વાપર્યા હોય તો માફ કહેવાય. પણ તમે 100 ગઝલમાંથી 97 ગઝલમાં અકારાંત કાફિયો લઈ આવો તો પછી કાફિયા કરવાનો કોઈ અર્થ નથી. બરાબર છે? કાફિયા પ્રમાણમાં ચુસ્ત હોવા જોઈએ. બરાબર છે? એટલે આકારાંત કાફિયા ચાલે, ઓકારાંત કાફિયા ચાલે, ઈકારાંત કાફિયા ચાલે, પણ સૌ અકારાંત કાફિયા જે છે એ એકાદ વાર અપવાદ રૂપે લઈ લો તો કદાચ ચલાવી શકાય, પણ એને બહુ રિપીટેડલી યુઝ ન કરવા જોઈએ. ઓકે, હવે કોઈનો સવાલ છે ગઝલ પ્રચલિત છંદમાં જ લખવી જોઈએ. કોનો સવાલ છે મને ખ્યાલ નથી, પણ આ પ્રશ્ન છે તો એ પ્રશ્ન પણ લઈ લઈએ. ગઝલ કેમ પ્રચલિત છંદમાં લખવી જોઈએ? હમણાં એક કવયત્રી બેન છે, મારી સાથે ચર્ચા કરેલી એમણે કે હું મારા છંદ જાતે બનાવીને ન લખી શકું. અથવા ઘણીવાર તો એવું હોય કે જે છંદના અમુક જૂના પુસ્તકો છે ને એમાં 300 છંદ વર્ણવેલા છે, 400 છંદ વર્ણવેલા છે. અને તમે જોજો કે આ જે છંદના પુસ્તકો છે ને એમાં ઉદાહરણ તમને જે છે ને તે 20 કે 30 છંદના જ મળશે, 35 છંદના જ મળશે. 35 છંદ કરતાં વધારે છંદના ઉદાહરણો તમને મળશે નહીં. તમે ગાલિબની 250 ગઝલ ફંફોસી જાઓ, મીર તકીમીરની 600 ગઝલ ફંફોસી જાઓ, તમે ઉર્દુની 10,000 ગઝલો લઈ લો, તમે ગુજરાતીની 10,000 ગઝલો લઈ લો અને તમે છંદનું વિવરણ કરો તો તમને એમાં 30-35 કરતાં વધારે છંદ મળશે નહીં. બહુ કરો તો 40 કે 45 છંદ મળશે. તો બાકીના છંદ જે વર્ણવેલા છે એ છંદનું ઉદાહરણ પણ ઉપલબ્ધ નથી. એટલે છંદ શાસ્ત્રીએ જાતે ઉદાહરણ બનાવીને લખવું પડે. તો આવા છંદોમાં શું કામ ગઝલ લખવી? બીજું કે ઘણા બધા છંદો આમાં છે ને, આપણે એક શબ્દ છે ને રામાયણમાં કે મહાભારતમાં પાછળથી જે વાતો ઉમેરાઈ જાય, આપણે એને શું કહેતા હોઈએ છીએ, શબ્દ હું ભૂલી ગયો. તો એ રીતે બધા છંદો પાછળથી ઉમેરાઈ ગયા છે કે જે છંદો ખરેખર લયમાં નથી, જે છંદો ખરેખર આવર્તનવાળા નથી. ખરેખર તો ગઝલ ગેય કાવ્ય પ્રકાર હોવાથી 5 માત્રા, 6 માત્રા, 7 માત્રા કે 8 માત્રાના આવર્તનમાં જ ગઝલ ચાલે. એટલે જે ગઝલનો છંદ તાલ સાધ્ય હોય એ જ. હવે તમે 200-500 ગઝલ લખો ને પછી તમને સમજ પડે કે નવો છંદ બનાવી શકાય કે કેમ. મારે પણ હજુ વાર છે, મેં કોઈ નવા છંદની રચના કરી નથી અને હું કદાચ કરીશ પણ નહીં. તો નવોદિત મિત્ર જ્યારે એમ કહે છે કે ભાઈ હું મારી રીતે ગાગા લગાગા, પછી લગાગા લગા લગાગા આવો એક છંદ બનાવું છું અને પછી એ છેલ્લે સુધી જાળવું છું, તો હું એમ કહીશ કે તમને છંદનું જ્ઞાન છે, તમને તાલનું જ્ઞાન છે, તમને ખબર છે આમાં આવર્તનો કયા છે, તમે આને ગેય બનાવી શકશો. તો આપણા પંડિતોએ, આપણા વડીલોએ ખૂબ મહેનત કરી છે. અને હું ગઝલના શાસ્ત્રીઓ કરતાં, ગઝલના પંડિતો કરતાં, જે લોકોએ હજારો છંદ વર્ણ્યા, 300-400 છંદ વર્ણવ્યા છે, એના કરતાં હું ગાલિબને કે મીરને કે જીગરને કે ઘાયલ સાહેબને કે શૂન્ય પાલનપુરીને વધારે પ્રમાણભૂત ગણીશ. કેમ કે એમણે પ્રેક્ટિકલી કર્યું છે. તો જ્યારે શૂન્ય સાહેબને એમ થયું કે 27 જ છંદમાં હું ગઝલ લખીશ, ઘાયલ સાહેબને એમ થયું કે 27 જ છંદમાં હું ગઝલ લખીશ, ગણિત દહીવાલાને એમ થયું કે હું 27 જ છંદમાં ગઝલ લખીશ, એમણે કેમ 28મો છંદ નહીં વાપર્યો? એમણે કેમ 42મો છંદ કે 52મો છંદ નહીં વાપર્યો? એમણે કેમ 27 જ છંદમાં રહ્યા? કેમ કે આ 27 કે આ 30 છંદ જ લયબદ્ધ છે, બાકીના છંદો છે એ ગરબડવાળા છંદો છે. એટલે મહેરબાની કરીને આ જમિયત પંડ્યાનું ગઝલનું છંદ શાસ્ત્રનો કોઈ ઉલ્લેખ કર્યો છે, પણ એમના પ્રત્યે પૂરતા સન્માન સાથે મારે કહેવું છે કે એમાં ઘણી બધી ભૂલો છે. તો વડીલ છે આપણા, મને લાગે છે હયાત પણ નથી, પણ એ પુસ્તકમાં ઘણી બધી ભૂલો છે. તો
કૃષ્ણ પ્રિયતમ એક નવોદિત કવિ છે, એ સવાલ પૂછી રહ્યા છે મને કે એમણે એક ઉદાહરણ મને આપ્યું છે કે આ જે ઉદાહરણ છે, આની જોડી એક લકી છે, એક ચકો છે, એક ચકી છે, આની અંદર આગળ અમુક કાફિયા ચાલે કે કેમ, એમ વાત કરી રહ્યા છે. પણ આ નિમિત્તે મારે વાત કરવી છે. અચ્છા, રાણા બાવલિયાનો પણ શેર છે, એનો પણ હું જવાબ આપીશ. છેલ્લો સવાલ રાણા તમારો લઈશું. ઓકે, તો આ બહુ મહત્વનો સવાલ છે, આ બહુ મહત્વનો છંદ છે નવોદિતો માટે. ગુજરાતીઓને આપણને એમ લાગે છે કે અષ્ટકલમાં છંદ લખવા એટલે તો ગીત જેવું છે, એ તો બહુ સહેલું છે, એમાં શું ધાડ મારવાની, અને સૌથી વધારે લોકો આમાં લોચા મારે છે. એટલે મારે આ વાત કરવી છે. છેલ્લી બે વાત સાથે આપણે પૂરું કરીએ. મને લાગે છે ખાસો સમય થયો છે, એક સેશનમાં આનાથી વધારે પચે પણ નહીં. તો 8 માત્રાના બે આવર્તન જો લઈએ તો 16 માત્રા થાય. તો 16 માત્રાના બે છંદ છે ઉર્દુમાં. આ બરાબર ધ્યાનથી સમજજો. એક છંદ આ છે, ગા ગાલ લગા ગા 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 ગા, અથવા ગા 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 ગા. અને હું મારી રીતે 2, 8 અને 6 એમ ભાગ પાડીશ. હા, એટલે હું એક મજાનું રમકડું છું, મનમાં આવે ત્યાં રખડું છું. ઘાયલ સાહેબની એક ગઝલ છે, આ પંક્તિ પર આધારિત છે. આમાં છે ને જે પદ્ય ભારનું જે સ્થાન આવે છે ને, એ સ્થાન બહુ મહત્વનું છે. તમે મારો હાથ જોજો. હું એક મજાનું રમકડું છું, મનમાં આવે ત્યાં રખડું છું. આની પેટર્ન આમ ચાલે છે. એટલે ફિલ્મી ગીતનું જો ઉદાહરણ આપું તો આનાથી ડબલ માપ. એહસાન તેરા હોગા મુझ પર, દિલ કહેતા હૈ वो कहने दो, વેચાઈ જવા કરતાય વધુ, વહેંચાઈ જવામાં લિજ્જત છે. તો આ જે છંદ છે એમાં બે માત્રા પહેલા આવે, પછી 8 અને પછી 6. તો 2, 8 અને 6 નો વિન્યાસ છે. અને બીજો એક છંદ છે જે ઉદાહરણ કૃષ્ણપ્રિય તમે આપ્યું છે કે આની જોડી એક લકી છે, એક ચકો છે, એક ચકી છે, ગાલ લગા ગા ગાલ લગા ગા, અથવા ગા 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 ગા. તો આમાં 8 માત્રા ના બે ટુકડા થાય છે. તો હવે એમાં એક શેર તમે મને પૂછો છો કે આમાં અટકી વપરાય. શરૂઆત શું હતી એમની કે આની જોડી એક લકી છે, એક ચકો છે, એક ચકી છે. તો હવે આગળ સાંભળજો. મેં એમાં એક શેર ઉમેર્યો, બરાબર, તમને સમજાવવા માટે કે વાત જ્યાંથી શરૂ થઈ હતી, કે વાત આમાં એક વાતો જ્યાંથી, અથવા એમ લેવું પડશે કે બાબત જ્યાંથી શરૂ થઈ હતી, બાબત જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ હજુ તો એ અટકી છે. હવે તમે જુઓ કે પહેલો પ્રાસ છે લકી અને ચકી, અને અહીંયા આવ્યું અટકી. તો આ ગાગા અને લગા બંને કાફિયાની છૂટ આપે છે આ છંદ. બીજું એક ઉદાહરણ આપું આ છંદમાં. એ જ રિવાજો, એ જ સમાજો, ગીત જેવો છંદ છે, ગાલ લગા ગા ગાલ લગા ગા. એ જ રિવાજો, એ જ સમાજો, દુઃખની દિશાનો એ દરવાજો. હા, તો આ દરવાજો ની સાથે સમાજો અને રિવાજો બીજા કોઈ છંદમાં લઈ નહીં શકાય. જેમાં આ પ્રકારની છૂટ હશે એવા જ છંદમાં આ લેવાશે. એટલે તમારા સવાલનો જવાબ એ છે કે આ છંદમાં અટકી કાફિયા ચાલે, પણ જક્કી કે નક્કી ચાલે ન ચાલે. કેમ કે કાફિયાનો આધાર શું છે? લકી ચકી. અટકીમાં અકી આધાર છે, તો અકી લટકી અટકીમાં એ જળવાય છે, પણ જક્કીમાં એ નથી જળવાતો, કેમ કે એમાં અક્કી થઈ જાય છે. નક્કીને તમે નક્કી બોલો તો ચાલે. એટલે આ બરાબર સમજવાની જરૂર છે. તો છેલ્લો સવાલ મને લાગે છે કે આપણે દેવાંગ ત્રિવેદીનો એક જનો સવાલ હતો, એને હું જતું કરું છું. રાના પૂછે છે, નવા આવનારા સર્જકો વિશે તમારો શું અભિપ્રાય છે? છેલ્લે આપણે પૂરું કરીએ 5-10 મિનિટમાં, મેક્સિમમ 5 મિનિટમાં. રાણા બાવલિયા ભાવનગરના નવોદિત કવિ છે. સરસ મજાની ગઝલો લખે છે. થોડા વખત પહેલાં મુલાકાત પણ થઈ હતી એમની સાથે, અને ખૂબ સરસ ઉત્સાહથી આ બધી ચર્ચાઓમાં ભાગ લેતા રહે છે. એ પૂછે છે કે નવા આવનાર સર્જકો વિશે આપનો શું અભિપ્રાય છે? તો કોઈ જનરલ વાત કરી ના શકાય. તમે એમ કહો કે ભાઈ કોંગ્રેસીઓ કેવા હોય છે, અથવા મુસ્લિમો કેવા હોય છે, અથવા મારવાડીઓ કેવા હોય છે, તો એવી રીતે કંઈ જનરલ વાત કોઈના વિશે કરી ના શકાય. એટલે એક જનરલ અભિપ્રાય ન અપાય. કોઈ એક તમે પૂછો રાણા બાવલિયા કેવા કવિ છે, તો એ પણ હું જવાબ ના આપું. એનો એક શેર મને તમે આપો તો આ સારો છે કે ખરાબ, તો પણ હું એમ કહું કે મને આ સારો લાગે છે અથવા મને આ ખરાબ લાગે છે. એટલે આપણે કૃતિલક્ષી સબ્જેક્ટિવ રહીએ તો બહુ સારું છે. આ ગઝલકાર સારો કે આ યુગના ગઝલકારો સારા, આવી બધી જનરલાઇઝ વાત કરીએ એટલે એમાં લોચા પડવાની શક્યતા વધી જાય. એટલે આપણે કૃતિલક્ષી વાત કરવી કે આ શેર સારો છે, કે આ શેર કેમ સારો છે, એના પર ફોકસ કરવું જોઈએ. અચ્છા, પણ છતાં પણ નવી પેઢી વિશે જો મારે કહેવાનું હોય, આટલા બધા 196 જેટલા મિત્રો રાત્રે 11 વાગ્યા પછી જો બેઠા હોય તો ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ કહેવાય. ગુજરાતી ગઝલનું ભવિષ્ય બહુ ઉજ્જવળ કહેવાય. હમણાં જ ગૌરાંગભાઈ ઠાકર મારા પરમ મિત્ર છે, એમની સાથે વાત થઈ. મેં ગૌરાંગભાઈને એમ કહ્યું કે ગૌરાંગભાઈ, અત્યારે જેટલા યુવાનો ગઝલ લખે છે
અને જેટલા યુવાનો સાચા છંદમાં ગઝલ લખે છે એટલા યુવાનો ભૂતકાળમાં ક્યારેય નહોતા લખતા. હું થોડું ગઝલના ઇતિહાસનો પણ મને અભ્યાસ છે, એટલા માટે હું આ વિધાન કરું છું કે મરીઝ સાહેબના સમયમાં, શહીદા સાહેબના સમયમાં, શૂન્ય સાહેબના સમયમાં એટલા યુવાનો ગઝલ નહોતા લખતા જેટલા આજે લખે છે. અને જેટલા યુવાનો આજે છંદમાં લખે છે બધા જ લોકોની મહેનતનો ફાળો છે. શૂન્ય સાહેબ, ઝાર સાહેબ, શકીલ કાદરી, રશીદ મીરથી લઈને બધાનો જ ફાળો છે ને એમાં છેલ્લે એમાં હું પણ એ ગાડીમાં ડબ્બા તરીકે ઉમેરાયો. તો આ બધાનો ફાળો છે કે આજે ઓછામાં ઓછી એક યાદગાર ગઝલ લખી હોય ને એવા પણ શાયરો હું ભેગા કરું નવી પેઢીમાંથી 21મી સદીના તો 200 જેટલા કવિઓ મને યાદ આવે છે. 200 જેટલા કવિ એવા છે જેમની એક એક ગઝલ પણ હું લઉં ને તો યાદગાર એ હોય. જેણે એક શેર યાદગાર લખ્યો હોય એવા 500 કવિ છે ગુજરાતમાં. ઓછામાં ઓછા 500 કવિ એવા છે કે જેણે ઓછામાં ઓછો એક શેર સારો લખ્યો હોય. એટલે ગુજરાતી ગઝલનું ભવિષ્ય અત્યારે જેટલું ઉજ્જવળ છે એટલું ક્યારેય નહોતું. આ એક વાત હું પહેલાં વખાણ કરું હંમેશા અને ટીકા પછી કરું, એ મારી રીત છે. એટલે હવે ટીકા સાંભળો. બહુ સાધારણ કામ થાય છે, ઘણું બધું સાધારણ કામ થાય છે. ભરતીના શેરો વિશે બધા કહી રહ્યા છે, બહુ જ ભરતીના શેરો લખાય છે. ફોર્મ્યુલામાં કામ થાય છે. અમુક ફોર્મ્યુલા લોકોને આવડી ગઈ છે કે બાળક વિશે શેર કહેવાનો, ભગવાન વિશે શેર કહેવાનો, આમ કરવાનો, વૃદ્ધ મા બાપ વિશે શેર કહેવાનો. મોટા શાયરો સારું કામ કરતા હોય પણ નાના શાયરો પછી એની કોપી કરે અને નબળું કામ કરે. ઘણા બધા એકબીજાની નકલ કરતા હોય એવું પણ કામ છે. તો સુધારાને અવકાશ છે, ચોક્કસ અવકાશ છે, પણ આ ટીકા નથી. આ બધું દરેક યુગમાં હતું. નબળા કવિઓ દરેક યુગમાં હતા. બીજું કે એક જ યુગમાં તમને 50 કે 100 મોટા કવિ મળી જાય એ પણ શક્ય નથી. આપણે ગઈ પેઢીના જે કવિઓ હતા એમાંથી 7 કે 8 કવિઓને યાદ કરીએ છીએ. મરીઝ સાહેબની સાથે બેફામને યાદ કરીશું, સૈફને યાદ કરીશું, ગની ચાચાને યાદ કરીશું, રતિલાલ અનિલને યાદ કરીશું, બીજા કોને યાદ કરીશું તમે? બરાબર. એ પછીની પેઢીમાં તમે યાદ કરશો તો 10 કવિ કે 15 કવિ મળશે. તો દરેક યુગમાં કોઈ ડઝનબંધી કે સેંકડો યાદગાર કવિ થવાના નથી. યુગ ચેતનાની ઝીલે ગઝલને 2 ડગલા આગળ લઈ જાય એવા કવિ ઓછા આવે છે. અને મને લાગે છેલ્લા 20 વર્ષમાં તો જે કવિઓ મહેનત કરી રહ્યા છે એમાં અમુક નામો જાણીતા છે, આપ બધાને ખબર જ છે. પણ મારે જે ખાસ વાત, છેલ્લી વાત આજે હવે આ કરવી છે અને બહુ જરૂરી છે. અને આ કદાચ ગઝલ શીખવાને લગતી વાત નથી પણ આ ગઝલને જીવવાની વાત છે. ગઝલકાર તરીકે જીવવાની વાત છે, એ મારે કરવી છે. મારી ઉંમર થઈ છે, વડીલ વૃદ્ધ કવિ તરીકે સમજીને મારો શિખામણ આપવાનો અધિકાર છે એમ સમજીને બધા જ મિત્રો આ વાત મારી સાંભળે. હાથ જોડીને 2 હાથે વિનંતી કરીને તમામ ગઝલકાર મિત્રોને મારી આ વિનંતી છે. ગઝલના ક્ષેત્રમાં કંઈ મેળવવાનું નથી, આ રઈસ મનિયાર કહી રહ્યો છે. એટલે જે ક્ષેત્રમાં મેળવવાનું કંઈ નથી એમાં ઝઘડવાનું પણ કંઈ નથી. જે રીતે ઘણીવાર ગઝલકાર મિત્રો ઝઘડી પડે છે એ જોઈને મને બહુ જ દુઃખ પહોંચે છે. અને પહેલાં આટલું સરળ નહોતું. મહિને અંકો આવતા એટલે માસિકમાં લોકોના ઝઘડા થતા. હવે રોજ દૈનિકમાં ઝઘડા થાય, કલાકના ધોરણે, કેમ કે ફેસબુક પર જ ઝઘડો કરવાનો છે. પહેલાં તો શું કે તમારો શબ્દ સૃષ્ટિનો કે કોઈ મેગેઝિનનો અંક આવે, આ અંકમાં તમે પત્ર લખો તંત્રીને અને એમાં ઝાટકી નાખો તમે કે ગનીભાઈનો આ શેર બરાબર નથી ને આમ બરાબર નથી ને તેમ નથી, તો ઝઘડા થાય. અત્યારે તો ફેસબુક વગેરે માધ્યમના કારણે કવિઓની વચ્ચે જે વાતાવરણ પ્રવર્તે છે તો એ વાતાવરણ મને ઘણીવાર દુઃખ પહોંચાડે છે. ઘણા બધા કવિઓ ખૂબ સુમેળથી, સૌજન્યથી અને પ્રેમથી પણ ચર્ચાઓ કરતા હોય છે. પણ મિત્રો, આ જે લોકો કોના તરફ નિર્દેશ છે એ હું કહેવા વગર આ કહું છું કે ગઝલના ક્ષેત્રમાં મેળવવાનું કંઈ જ નથી. ઘણા લોકો નામના મેળવીને ગુજરી જાય છે, અમુક ગુજરી જાય પછી એમને નામના મળે છે, અમુકને નામના મળી હોય છે પણ એમની હયાતીમાં જ એમની નામના ગુજરી જાય છે. એ કવિ તો જીવતો રહે છે પણ એ જીવતે જીવતા જોઈ જાય છે કે આપણું નામ ખલાસ થઈ ગયું, આપણા મર્યા પછી આપણને કોઈ યાદ નથી કરવાનું. ઘણા સારા કવિઓ નોંધ લેવા વગર પસાર થઈ જાય છે. ઘણા સારા કવિઓ લખવાનું છોડી દે છે. ઘણા એવા ચાલુ રાખે છે કે આપણને એમ થાય કે આને છોડી દીધું હોત તો સારું થાત. ઘણીવાર અયોગ્ય વ્યક્તિ લોકપ્રિય થઈ જાય છે. તો આ બધું કોઈ ગઝલના ફિલ્ડની પોતાની મર્યાદા નથી, આ જગતની મર્યાદા છે, આ દુનિયાની મર્યાદા છે. દરેક ફિલ્ડમાં, ક્રિકેટ, ફિલ્મ, રાજકારણ, દરેક જગ્યાએ અહીંયા પણ અરાજકતા છે. તો આપણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરીએ, પહેલી વાત. બીજી વાત કે સુમેળ કવિઓ વચ્ચે રહે, આપણું એક ચિત્ર રજૂ થાય છે. લોકો ખૂબ વાંચતા હોય છે સાહિત્ય અને એક કવિઓની જમાત, સાહિત્યકારોની જમાતની એક છાપ પડતી હોય છે સમાજમાં. જ્યારે આપણે ખરાબ શબ્દોમાં એકબીજાની વિરુદ્ધ બોલીએ છીએ ત્યારે સમાજ પર એક બહુ જ ગંદુ ઉદાહરણ આપણે પ્રસ્તુત કરીએ છીએ. એટલે બધા કવિઓને આજે હું વિનંતી કરું છું કે સૌમ્યતા રાખો, દલીલો કરો, ચર્ચા કરો તો સન્માન રાખો અને છોડી દો. તમારી વાત કીધા પછી વળગી નહીં રહો, વાતને છોડી દો. તમારી રજૂઆત કરી દીધી, તમારી વાત તમે મૂકી દીધી, સમા માણસે સ્વીકારી નહીં સ્વીકારી, છોડી દો. બીજી વાત, પૈસો. તો ગઝલમાં પૈસો છે કે કેમ?
કોઈને પૈસો મળે, કોઈને ન મળે. કવિ કરતાં સંચાલકને વધારે જ મળે. અચ્છા, ગઝલમાં એ કરુણતા છે, પણ હવે છે આ વસ્તુ લોકપ્રિયતા મળે, ગઝલથી લોકપ્રિયતા મળે નક્કી નથી. મારી પોતાની વાત કરું તો મારી લોકપ્રિયતા હાસ્યના કારણે જેટલી છે કે સંચાલનના કારણે કદાચ વધારે હશે, બની શકે. તો મારી વાત છોડો, લોકપ્રિયતા અને શ્રેષ્ઠતા બંને સમાનાર્થી નથી. બરાબર. બીજો સવાલ, ગઝલ લખીને, ગઝલ વાંચીને, મંચો ગજાવીને જીવન પસાર થાય. મારા એક મિત્રે મને પૂછ્યું હમણાં કે મારે રિટાયર થવું છે અને મારે લેખનને સમર્પિત થવું છે. મારું ઉદાહરણ એની સામે હશે એટલા માટે પૂછ્યું. મિત્રનું નામ નથી આપતો. તો એ મિત્રને મેં કહ્યું કે દોસ્ત, તું કોમર્શિયલ કામ કરી શકશે? માત્ર ગઝલ લખીને, માત્ર ગઝલ વાંચીને, માત્ર મુશાયરાઓ ગજવીને ટાઈમ પણ નહીં પસાર થાય અને પૈસા પણ નહીં મળે અને સંતોષ પણ નહીં મળે. એટલે લેટ ગઝલ બી અ પાર્ટ ઓફ યોર લાઈફ. તમે ગઝલને એમ કહો કે મંત્ર, કીર્તન અને નમાજ, ગઝલ બધું બરાબર છે, પણ ગઝલ તમારી રોટીને પ્યાજ નહીં બની શકે. ગઝલ પાસે બહુ બધી આશા નહીં રાખો. પૈસા પણ આપે, પ્રતિષ્ઠા પણ આપે, એટેન્શન પણ આપે. તો ઉપલબ્ધિ શું છે? તમે બીજા ઘણા બધા લોકો અભિવ્યક્ત નથી કરી શકતા, તમે કરી શકો છો, એ તમારી ઉપલબ્ધિ છે. ગઝલ રૂપે તમારી સર્જકતા બહાર આવે છે, એ તમારી ઉપલબ્ધિ છે. તમારી કલ્પનાને તમે કંડારી શકો છો, એ તમારી પહેલી અને સૌથી મોટી ઉપલબ્ધિ છે. ગઝલ તમને કદાચ સારા માણસ બનાવે, જરૂરી નથી, બધા ગઝલકારો સારા માણસ નથી હોતા, પણ જો ગઝલ લખવાને કારણે, સાધનાના કારણે તમે સારા માણસ બનો તો એ તમારી બીજી ઉપલબ્ધિ છે. એ જરૂરી નથી કે એવું થાય, પણ એ થાય તો બહુ સારી વાત છે. બાકી જે કંઈ છે એ બાય પ્રોડક્ટ છે. ગઝલમાંથી પૈસો બાય પ્રોડક્ટ છે, ગઝલમાંથી પ્રસિદ્ધિ બાય પ્રોડક્ટ છે, એવોર્ડ માટે, મુશાયરા માટે નિમંત્રણ મળે બાય પ્રોડક્ટ છે, એટેન્શન મળે બાય પ્રોડક્ટ છે. આ બધું સમાંતરે ચાલતું હોય. આના માટે લાઈફ ડિઝાઇન ના કરાય. આ બધું આવીને પડતું હોય છે તમારી પાસે, તમે એને લાયક હો ત્યારે. ઘણીવાર ન પણ મળે. આમાં કોઈ ન્યાય જેવી વસ્તુ પણ હોતી નથી, પણ આના માટે ન કરાય. ગઝલ એ કારકિર્દી નથી. એટલે ગઝલને કદી પણ કરિયર ના બનાવો. તમે ગઝલ પાછળ મચી પડો, ગઝલને લોહી પાણી બધું આપી દો, પણ એની પાસેથી પૈસાની અને એની પાસેથી લોકપ્રિયતાની, માત્ર લોકોનું ધ્યાન ખેંચવું હોય તમારે તો રેમ્પ વોક કરો. એમાં વધારે લોકો ધ્યાન આપશે. રેમ્પ વોક કરશો તો લોકો વધારે ધ્યાન આપશે, પણ રેમ્પ વોક કરવાને કારણે જે પ્રકારની લોકપ્રિયતા મળે છે એ પ્રકારની લોકપ્રિયતા ગઝલ પાસે આશા નહીં રાખો. તો મને લાગે છે કે મારે જે કંઈ કહેવાનું છે મેં કહી દીધું છે. તમામ મિત્રો પ્રત્યે મને આદર છે. તમામ મારા ગઝલકાર મિત્રો ખૂબ સરસ, ખૂબ નવી પેઢી તો એટલી બધી મજાનું કામ કરે છે ને એટલા બધા પ્રેમથી, મોટેભાગના કવિઓ જે છે બહુ ખૂબ પ્રેમથી. મુકુલભાઈ પાસેથી હું શીખ્યો છું. મુકુલભાઈ મારા ગુરુ છે. ગઝલમાં હું જે કંઈ છું આજે મુકુલભાઈના કારણે છું. અને મુકુલભાઈએ મને શીખ્યું છે કે સાથી કવિ મિત્રોને સાથે લઈને કઈ રીતે ચાલવું, ઈર્ષ્યા વગર, બને એટલું ઈર્ષ્યા વગર. ઈર્ષ્યા ઉત્પન્ન થાય તો ઈર્ષ્યાને ઓળખવી અને એનાથી બચવું કઈ રીતે અને કઈ રીતે. કેમ કે આમાં કોઈ એક માણસ માટે જગ્યા છે એવું છે જ નહીં. કોઈ એક સમ્રાટ કે એક રાજવી એવું છે જ નહીં. તમે સારો શેર લખો, તમે સારી ગઝલ લખો, તમે અમર થઈ જશો. એમાં કોઈનું સ્થાન કોઈને ખસાડીને, કોઈને હટાવીને તમારે આવવાનું નથી. એટલે આપણે બધા સાથે મળીને આગળ વધીએ, સાથે મળીને આ ગઝલનો આનંદ મેળવીએ. ગુજરાતી ગઝલે જે પ્રગતિ કરી છે છેલ્લા 50 વર્ષોમાં, ઉર્દુ ભાષા પછી મારે જાવેદ સાહેબ સાથે વાત થઈ, મારે ગુલઝાર સાહેબ સાથે વાત થઈ, મારે નિદા ફાઝલી જ્યારે હયાત હતા એમની સાથે વાત થઈ હતી. આ ત્રણ વ્યક્તિઓનું, રાહત ઇન્દોરી સાહેબ સાથે મારે વાત થઈ. તો આ ચાર મોટા કવિઓનું એમ મક્કમપણે માનવું છે કે ઉર્દુ પછી જો કોઈ ભાષામાં સારી ગઝલ લખાતી હોય તો એ ગુજરાતી ભાષા છે. એમાં એ લોકોને કોઈને શંકા નથી. હિન્દી કરતાં પણ ગુજરાતીમાં ગઝલ સારી લખાય છે. તો આપણે એક એવી સરસ મજાની ભાષાનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે અને આપણી પાસે એક સરસ મજાનો કાવ્ય પ્રકાર છે. અગેન એક અભય દવેનો સવાલ હતો કે નવીનતા કઈ રીતે લાવવી. આ છેલ્લી વાત કરીને હવે હું છૂટું પડું છું. આમાં નવીનતા વિશે તો સવાલનો જવાબ અપાય નહીં, કેમ કે એ તો અંદરથી આવે. પણ હું એમ કહેવા માંગીશ કે મિત્રો, ગઝલો વાંચો, બીજા કવિઓની ગઝલો વાંચો, બીજા ગઝલ સિવાયના કાવ્ય પ્રકારો વાંચો, સોનેટ વાંચો, અછંદસ વાંચો, બીજી ભાષાની કવિતા વાંચો, હિન્દી કવિતા વાંચો, ઉર્દુ કવિતા વાંચો, અંગ્રેજી વાંચો, રશિયન કવિતા વાંચો, એના અનુવાદો વાંચો, કવિતા સિવાયના કાવ્ય પ્રકારો વાંચો, નવલિકાઓ વાંચો, નવલકથા વાંચો, અહેવાલો વાંચો, નિબંધો વાંચો. વાંચવા સિવાય બીજું બધું કરો. આસપાસની દુનિયા પર નજર રાખો, સંવેદનાપૂર્વક જીવન જીવો અને આજુબાજુની દુનિયાને એક પ્રકારના એટેચમેન્ટથી જોતા શીખો. તો આટલું જો કરશો તો તમને કદી પણ કાવ્ય પદાર્થની ખોટ પડશે નહીં. તો આટલી વાત સાથે
મને લાગે છે કે સવાલો ઘણા બધા બાકી રહી ગયા છે. કોમેન્ટ્સ બધાની હું જોઈ પણ નથી શક્યો. કાલે બધી કોમેન્ટ્સ જોઈને ધીમે ધીમે જવાબ આપવાનો પ્રયાસ કરીશ અને આપ સૌની ઈચ્છા હશે તો બીજું પણ એકાદ સેશન કરીશું. મને એમ લાગે છે કે આ સેશનને આપણે ઇન્ટરેક્ટિવ જો બનાવવાનું હોય તો આને ઝૂમ પર કરવું જોઈએ, જેથી બધા લોગિન થઈ શકે. મને એમ લાગે છે કે આ ઝૂમ પર આપણે જો કરીએ તો હું સ્ક્રીન શેરિંગ પણ કરી શકું અને સ્ક્રીન શેરિંગ કરીને હું લખીને પણ બતાવી શકું અને એક શિબિર જેવું પણ આપણે કદાચ કરી શકીએ. તો મને લાગે છે ભવિષ્યમાં આપણે આનું પણ આયોજન કરીશું. આજે મને અત્યારે આ ચાલુ કાર્યક્રમે આ વિચાર સૂઝ્યો છે. ફરી એકવાર કુણાલભાઈ દામોદરા અને જયેશ રાષ્ટ્રકૂટનો હું આભાર માનીશ. ખૂબ જ સરસ મને તક આપી. આટલા બધા મારા 196 જેટલા કવિ મિત્રો આપણો ઓવર ટાઈમ થઈ ગયો છે છતાં પણ હાજર રહ્યા છે. એ બતાવે છે કે તમારો ગઝલ પ્રત્યેનો પ્રેમ કેટલો બધો છે અને કંઈક થોડું ઘણું પણ નવું અથવા જૂનું શીખવાનું જ્યારે તમને મળી રહ્યું છે તો તમે એને કેટલા બધા પ્રેમથી પચાવી રહ્યા છો. તો એના આનંદ સાથે અને કાયમ મારા કાર્યક્રમના સમાપન પંકજ વખારી અમારા બહુ જ સારા મિત્ર અને બહુ સરસ મજાના ગઝલકાર, એમના જ શેરથી હું સમાપન કરતો હોઉં છું. તો એ જ શેર આજે પણ રજૂ કરું કે શબ્દની કરતાલમાં રણકી ઉઠી, જિંદગી નામે ભરોસાની કળા, એક બે વાતો અધૂરી રાખીએ. પંકજ વખારિયા કહે છે કે એક બે વાતો અધૂરી રાખીએ, બીજી તો શું પાછા મળવાની કળા. એટલે પાછા મળવું હોય તો એક બે વાતો બાકી રાખવી પડે. તો એ બાકી રાખીને આપણે છૂટા પડીએ છીએ. તમામ મારા અનુગામી કવિઓને, અનુયાયી નહીં કહું પણ અનુગામી કવિઓને હું મારી, કેમ કે ચેલા ના બનાવાય, ચેલા બનાવવાનો ધંધો આપણે કરતા પણ નથી, કરવો પણ ન જોઈએ. તમામ મારા હું તો એમ કહીશ કે સહયાત્રીઓ છે. આપ સૌને સાથે લઈને આગળ વધવાનો મને આનંદ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. સેશનને પૂરું કરીએ. થેન્ક યુ. ગઝલ્સ પેજ હવે YouTube પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/ghazalspage. આભાર.